સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિશ્વ શાંતિની પ્રાર્થના દરરોજની માફક બંધ સાથે વૃદ્ધ શરીર બધા સાથે ભાવપૂર્વક બોલજો. સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાઓ સૌ કોઈનો કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ દુષ્ટિ પુષ્ટિ પામો જીવો પામો મંગલમાલ. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો પામો સૌ કોઈ પદ નિર્વાણ. પ્રભુ પામો સૌ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં નમો આયર્યાણં નમો લોએ સર્વસાહુણં સર્વ પાવકણાશણો પરમં હોઈ મંગલં નમો સિદ્ધાણં નમો ઉબધ્યાયાણં યેશો પંચનમુક્કારો મંગલાણં ચ સર્વેષે નમો હરિહંતાણં નમો આયર્યાણં નમો લોએ સર્વસાહુણં સર્વ પાવકણાશણો પરમં હોઈ મંગલં. તેસીમ આરાહણ નાયગાણ ન કરે જો નરો ભક્તિ ધંતમ વિસંજમંતો સાલીસો ઉસરે વવઈ. આપણું જીવન પ્રભુમય સી રીતે બને કે જેથી કરીને પ્રભુ જેવું જે આપણા આત્માનું અનંત ગુણમય અનંત આનંદમય શુદ્ધ સ્વરૂપ છે એનો આંશિક પણ અનુભવ આ ભવમાં એકાદ વાર પણ જો થાય તો જ આપણું આ મનુષ્ય જન્મ ખરેખર સફળ અને સાર્થક થાય. અને એ માટે આપણા હૃદયની અંદર હૃદય મંદિરમાં પ્રભુને બિરાજમાન કરવા માટે જે અંદરના પ્રભુ જે છે ભગવાન શુદ્ધાત્મા એનો પ્રગટ થાય, એનો અનુભવ થાય, એ માટે 5 સિંહાસનની વાત અહીંયા વિચારવામાં આવી રહી છે. જેમાંનું પહેલું સિંહાસન હતું સંવેદના, વિગતવાર વિચારણા કરી. અત્યારે બીજા સિંહાસનની વાત ચાલુ છે અને એનું નામ છે સદભાવના. અર્થાત પ્રભુને જગતના સર્વ જીવો જો વાલા છે
તો એ પ્રભુની કૃપા અનુભવવી હોય તો એને માટે આપણે પણ જગતના સર્વ જીવો પ્રત્યે સદભાવ કેળવવો પડશે. તો જ પ્રભુનો અનુભવ આપણા અંતરાત્મામાં થઈ શકશે. એના જ અનુસંધાનમાં આપણે દૈનિક જે પણ નાની મોટી ધર્મ આરાધનાઓ ધર્મક્રિયાઓ કરતા હોઈએ એ કેવી બનવી જોઈએ? અમૃત અનુષ્ઠાન રૂપ બનવી જોઈએ. બરોબર? એના અનુસંધાનમાં આપણે ક્રિયાના 5 પ્રકાર વિચારી ગયા. કયા 5 પ્રકાર? વિષક્રિયા અર્થાત આલોકના ભૌતિક સુખોની કામનાથી કરાતી ક્રિયા. પછી બીજી ગરલ ક્રિયા એટલે ધીમું છે અર્થાત પરલોકના ભૌતિક સુખો રાજા દેવતા ઇન્દ્ર વગેરે બનવું એવા પ્રકારની કામનાથી કરાતી ધર્મ ક્રિયા એ ગરલ ક્રિયા કહેવાય. બીજું છે સમૂર્છિત ક્રિયા અથવા અનુષ્ઠાન. વાણીને શરીરથી ધર્મ ક્રિયા થતી હોય પણ મન તો ક્યાંય સતત બહાર ભટક્યા કરતું હોય એવી રીતે થતી જે ક્રિયા તે કહેવાય સમૂર્છિત ક્રિયા. આ ત્રણેય હેય છે તો જવા યોગ્ય. ખાસ કરીને ચોથી ને પાંચમી ઉપાદેય છે. ચોથી છે તદ હેતુ ક્રિયા અર્થાત તેનું હેતુ એટલે કારણ. તેનું એટલે તેનું કારણ અર્થાત આપણે કહીએ અમૃત અનુષ્ઠાનનું કારણ અથવા તો મોક્ષનું કારણ બનતી જે ક્રિયા એ તદ હેતુ અનુષ્ઠાન કહેવાય. એમાં લક્ષ્ય મોક્ષનું હોય, સંસાર મુક્તિનું હોય, પણ ચિત્તની જોઈએ એવી એકાગ્રતા ન થતી હોય, થોડીક વાર થાય થોડીક વાર જતી રહે, આ પ્રમાણે થતું રહે તો એને કહેવાય તદ હેતુ ક્રિયા. અને પાંચમી છે અમૃત ક્રિયા. તો અમૃત ક્રિયાના 7 લક્ષણ આપણે વિચારી ગયા. કયા 7 લક્ષણ? સૌથી પહેલો હતો તદગત ચિત્ત. ત્યાર પછી બીજું લક્ષણ હતું સમય વિધાન. ત્રીજું હતું ભાવની વૃદ્ધિ. ચોથું ભવનો ભય. પાંચમું વિસ્મય. છઠ્ઠું પુલક. અને 7મું છે પ્રમોદ. બરોબર? એમ બધાની વ્યાખ્યા આપણે વિચારી ગયા એટલે પુનરાવર્તન અત્યારે નથી કરતા વિસ્તારથી. અને છેલ્લે અહીંયા લખ્યું છે કે આ ભવમાં પરમ વિશ્વસનીય પ્રભુ હૈયે પધાર્યા છે. હવે એટલું કરીએ કે મોહની માન્યતાને છોડીએ અને પ્રભુની માન્યતાને સ્વીકારીએ, પ્રભુની આજ્ઞાને સત્કારીએ. હૃદયમાં પ્રભુની પ્રત્યેક નાની મોટી આજ્ઞાઓ પ્રત્યે અહોભાવ બહુમાન ભાવ ધારણ કરીએ અને પરમ મૌની એવા પ્રભુના વચન. ભગવાન કેવા છે? પરમ મૌની. હા, વૈખરી વાણી દેશના વખતે અરે ભલે બોલતા હોય છતાં અંદરમાં બિલકુલ મૌન હોય. એક પણ વિકલ્પ ન હોય. ભૂત ભવિષ્યનો વિકલ્પ બિલકુલ કાયમ માટે નીકળી ગયો હોય એટલે ભગવાનને અહીંયા પરમ મૌની કયા. સિદ્ધ અવસ્થામાં તો શરીર નથી એટલે ત્યાં સંપૂર્ણ પરમ મૌન હોય જ, પણ અરિહંત અવસ્થાના હોય, વિચરતા હોય, રોજ 2 ટાઈમ 3-3 કલાક દેશના આપતા હોય અને છતાં પણ એ પરમ મૌની કહેવાય. હા, ભગવાન તો હોય પરમ મૌની, પણ બીજા પણ જે આત્મજ્ઞાની વિશિષ્ટ સાધકો હોય છે ને એની પણ કંઈક લગભગ એવી સ્થિતિ હોય કે બોલવા છતાં પણ એમનું મૌન હોય. ખાવા છતાં પણ ઉપવાસી કહેવાય છે. ખબર છે? ખાવા છતાં પણ ઉપવાસી, કારણ કે જરા આસક્તિ ન હોય અને ખાતી વખતે પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહેતો હોય એ દશા હોય છે. એ તો અનુભવ થશે ત્યારે સમજાશે, અત્યારે કદાચ ઓછી સમજાશે. મને ખાવા છતાં મૌની, ચાલવા છતાં પણ સ્થિર હોય. ગૌતમ બુદ્ધના વિષયમાં એક વાત આવે છે, પેલો અંગુલી માલ, લોકોની આંગળીઓ કાપી કાપીને માળા પહેરતો હતો એ અંગુલી માલ. અને એને પતિ બોલવા જયારે ગયા છે, જંગલમાં છે, દૂરથી એને બુદ્ધને આવતા જોયા એટલે એનો એકદમ છંછેડાઈ ગયો, આ માણસ કોણ છે? બીજા બધા તો મારા નામથી ગભરાઈને દૂર ભાગવા માંડી જાય અને આ બિલકુલ નિર્ભય થઈને આમ મારી સામે ચાલ્યો આવે છે, મને જોઈ છતાં ગભરાતો નથી, ભાગતો નથી. અને એને ત્રાડ પાડી અંગુલીમાલ, એ કોણ હો? ખબરદાર, કઈ ખડે રહો. અંગુલીમાલ એ વખતે ગૌતમ બુદ્ધ એકદમ શાંત ભાવે કહે છે કે ભાઈ હું તો ક્યારનો ધીર થઈ ગયો છું, તું ઉભો રે. ઓલાને વિચારતા છે આ માણસ ચક્રમ છે કઈ? હું તો અહીંયા ઉભો બોલું છું તો મને કહે છે તું ઉભો રે, તું ચાલી રહે, તું ઉભો રે. અને પોતે ચાલી રહ્યો છે તો એ કહે છે કે હું તો ક્યારનો ધીર થઈ ગયો છું, ઉભો છું, તું ઉભો રે. પણ એમની જે ઓરા સર્કલ હતું ને એ અસર કરે. અને પછી તમે પણ સમજી ગયા ને? હા,
આપણે બેઠા છીએ અત્યારે આમ શરીરથી શરીર બેઠું છે, પણ મન ક્યાં બેઠું છે? મન તો ક્યાં ને ક્યાં ભટકતું છે વચ્ચે વચ્ચે. પણ એટલે મનનું ભટકવાનું બંધ થઈ જાય, મન સ્થિર થઈ જાય, મન માત્ર વર્તમાન ક્ષણમાં જ રહે, ભૂતકાળ ભવિષ્યમાં જરા પણ ન જાય. તો આપણે શરીરથી ચાલતા હોઈએ છતાં પણ સ્થિર કહેવાય. અત્યારે શરીરથી બેઠા છીએ પણ મનથી તો ચાલવાનું, ભાગવાનું, દોડવાનું ચાલુ જ લગભગ પડી હોય છે. એવી રીતે મહાપુરુષો ખાતા હોય છતાં પણ, ઉપવાસ બોલતા હોય છતાં પણ એમનું મૌન હોય છે. એટલે અહીંયા પરમાત્માનું વિશેષણ મૂક્યું પરમ મૌની. આપણું પણ લક્ષ્ય હોવું જોઈએ જે પણ આરાધના કરે. મનનું મૌન કેમ થાય? વાણીનું મૌન એમાં સહાયક બને, પણ એ પર્યાપ્ત નથી. એટલાથી સંતોષ બહુ માની લેવા જેવું નથી, બહુ રાજી થવા જેવું નથી કે મેં મૌન કર્યું. મનનું મૌન થયું, પોતાની જાતને પૂછવું જોઈએ કે હાજી હા, તો કેટલા જણાએ મૌન કર્યું? ગઈકાલે નહીં, 2 દિવસ પહેલા, પરમ દિવસે જયારે મૌન હતું, કેટલા કલાક? 7 કલાક, 3 કલાક. આ બાજુ કોઈ હોમવર્ક જે મળતું હોય કરવા કોશિશ કરો. ચાલો વાંધો નહીં, આજે કરજો. તો પરમ મૌની, પહેલા વાણીનું ને શરીરનું મૌન થશે, પછી ધીરે ધીરે મનનું મૌન થશે. પહેલા કાયાથી સ્થિર બેસવાનો અભ્યાસ કરવાનો અમુક સમય સુધી. જાપ વગેરે કરતા હોય ત્યારે કાયા એકદમ સ્થિર હોય, ઔષધમાં કાયા એકદમ સ્થિર હોય. વાણી પર મૌન. વાણી મૌન એટલે જીભ પણ નાલું, હોઠ પણ ન ફફડવા જોઈએ. માત્ર માનસિક રીતે નવકાર કે લોગસમાં ચિત્તને કરો અથવા શ્વાસોશ્વાસ સાથે અરહમનું અનુસંધાન કરવું. એ રીતે વાણીનું પણ મૌન. અને આ 2 મૌન સારી રીતે સિદ્ધ થાય પછી ત્રીજું મૌન આવે, મનનું મૌન. એ પણ લક્ષ્ય હોય તો. આ 2 મૌનમાં સંતુષ્ટ થઈ જઈએ તો નહીં. મારે મનનું મૌન સાધવું છે, મારે મનને વર્તમાન ક્ષણમાં જ રાખવો છે, ભૂતકાળ કે ભવિષ્યકાળના વિકલ્પમાં જવા દેવો નથી. આવું દ્રઢ સંકલ્પ હોય છતાં મન જવાનું છે. અનાદિકાળના સંસ્કાર છે. મનને ખૂબ આપણે છૂટો દોર આપ્યો છે અને એકાએક એને કંટ્રોલમાં રાખવા જઈએ તો એમાં સક્સેસ થઈએ નહીં. પણ હતાશ કે નિરાશ થયા વગર નિયમિત રીતે આપણે અભ્યાસ ચાલુ રાખીશું. જેવું ખ્યાલ આવે અરે મન ક્યાં બધું ચકી ગયું, વળી પાછું મનને વર્તમાનમાં લાવીએ તો હજારો લાખો કરોડો વાર ભરે થશે. પણ કંટાળ્યા વિના નિયમિત રીતે આ અભ્યાસ કરીશું તો ધીરે 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 મન શાંત થતું જશે, વિકલ્પો ઘટતા જશે. 2 વિકલ્પો વચ્ચેનું ગેપ જે છે એ સ્પેસ એ વધતો જશે અને એના દ્વારા અપૂર્વ શાંતિનો અનુભવ ઉત્તરોત્તર વધતો જશે. અને એમ કરતાં કરતાં કોઈ ધન્ય ક્ષણ ઓચિંતી એવી આવી હશે જે આપણા હાથની વાત નથી, કે ઓચિંતી જ આવે, વીજળીનો ચમકારો ઓચિંતો થાય એમ ઓચિંતું થશે કે મન જાણે છે જ નહીં. ઓચિંતું મન જાણે અલોપ થઈ ગયું હોય, એક પણ વિચાર વિકલ્પ ન હોય એવી નિઃશૂન્ય અવસ્થા, નિર્વિકલ્પ અવસ્થા જ્યારે થશે ત્યારે એના દ્વારા આપણા અસલી આત્મ સ્વરૂપની આપણને ઝલક મળશે. બરોબર? ક્ષણવાની ઝલક પણ આપણા જીવનને સફળ બનાવી દેશે. એવી અદભુત, અવર્ણનીય, અનુપમ એક ક્ષણો હશે. તો અહીંયા પરમ મૌની એવા પ્રભુના વચન ખાતર ભગવાન દીક્ષા લે ત્યાંથી કાંડી અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી વાણીનું પણ મૌન. કાયા પણ મોટે ભાગે સ્થિર હોય, ખાલી વિહાર કરવો હોય કે પછી દીક્ષા માટે, ગોત્રી માટે પછી જવું હોય એટલા પૂરતું. બાકી તો કાયા મોટે ભાગે કૌશલ ધ્યાનમાં ઉભા હોય અને સાથે મનના મૌનનો નિરંતર અભ્યાસ ચાલુ હોય. નિરંતર પોતાના મને વર્તમાન ક્ષણમાં વિકલ્પ બનાવવા માટેનો આંતરિક પુરુષાર્થ એનો જબરદસ્ત ચાલુ હોય. તો એ રીતે આપણે પણ સાધના કરવાની હોય છે. તો પરમ મનની અને દીક્ષાથી માંડી કેવળ જ્ઞાન સુધીમાં વાણીનું પણ મૌન હોય અને એના કારણે ઋષભદેવ ભગવાનને 400 દિવસ સુધી સુધતા અન્ન પાણી ન મળ્યા તો એ ભગવાને ઈશારો સુદ્ધા પણ ન કર્યો કે ભાઈ આ નહીં બોલવું એ ઈશારો સુદ્ધા પણ કર્યો નહીં. એવું જેને આર્ય મૌન કહેવાય એવું વિશિષ્ટ મૌન પરમાત્માએ પાડ્યું. ત્યારે કેવળ જ્ઞાન દ્વારા પરમ મૌન કાયમ માટે બંધી ગયું. તો પરમ મૌની પ્રભુના વચન ખાતર સર્વ ન્યોછાવર કરવાની તૈયારી રાખીએ. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, मैं हूँ शरणागत प्रभु तेरा, रहो ध्यान तुम्हारे चरणों में. આપણી આંતરિક ઈચ્છાઓનું બલિદાન આપવાની તૈયારી રાખીએ. ભગવાન પાસે ફળને નહીં તો સારામાં સારા ભલે ધરીએ, એ તો પ્રતીક છે. હકીકતમાં આપણો અહમ
જેમ જોડા બહાર ઉતારો એમ અહમને બહાર ઉતારીએ અને આપણી જે ઈચ્છાઓ છે ને, બધી ભૌતિક ઈચ્છાઓ, કામનાઓ, લાલસાઓ છે, એ પ્રભુના ચરણે સોંપીએ, નિરીચ્છ બનવાનો અભ્યાસ કરીએ, ઈચ્છાઓને ઘટાડીએ. શરૂઆતમાં અપ્રશસ્ત ઈચ્છાઓ, અશુભ ઈચ્છાઓ હોય એનાથી બચીએ, એને ભગવાનના ચરણો સોંપી દઈએ, અને પછી ધીરે ધીરે આગળ જતા એવી ભૂમિકા આવે કે કોઈ પ્રશસ્ત ઈચ્છા પણ ન રહે. એકવાર એવું બન્યું, એક સંત જેના ઘણા બધા શિષ્યો હતા, અને મોટી ઉંમરના એ સંત, એની આંખમાં આંસુ શિષ્યોએ જોયા. શિષ્યોને આશ્ચર્ય થયું, અરે ગુરુદેવ, આપની આંખમાં આંસુ આ ઉંમરે, શું તકલીફ છે? કૃપા કરી ફરમાવો, અમે પ્રયત્ન કરી દૂર કરવા માટે. પહેલા તો કઈ વાત કઈ નહીં એમ કરીને ટાળવા કોશિશ કરી, પણ બહુ આગ્રહ થયો. ત્યારે છેવટે એમને કહ્યું કે મને આજે ઈચ્છા થઈ છે. ઓ બહુ સારું, ફરમાવો છે ઈચ્છા, અમે પૂરી કરીએ. તો આપણે કાવડમાં અથવા ડોલીમાં બેસાડીને આપણે તીર્થયાત્રા કરાવીએ, 67 તીર્થો વગેરે વગેરેની. બીજું કંઈ જે પણ હોય ત્યાં ફરમાવો. ત્યારે ગુરુએ શું કહ્યું કે મને ઈચ્છા થઈ છે. જેની ઈચ્છા? તો કે હરિદ્વાર, ઋષિકેશ વગેરે તીર્થયાત્રાની. ઓ ગુરુદેવ, આ તો બહુ સારું, એમાં શું રડવાનું છે, અમે કરાવીએ આપણે યાત્રા. નહીં, ઈચ્છા જ કેમ થઈ? આટલી ઉંમર થઈ ગઈ, હજી ઈચ્છા? ભલે પ્રશસ્ત ઈચ્છા છે, પણ મનને જો આધીન થયા તો ક્યારે પ્રશસ્તમાંથી ગુલામ મારશે. મન વાંદરો કેવો બુઢો થાય પણ ગુલામ ન ભૂલે. આ મન એવું અવર્તનું છે. આપણે લાગે સારી ઈચ્છા છે, એ સારી ઈચ્છા પૂરી કરવા જશું તો ક્યારેય ઓછીતું અનાદિકાળના સંસ્કાર વસાર કોઈ અશુભ ઈચ્છા, કોઈ સંસારની ઈચ્છા થશે તો ઈચ્છા જ કેમથી? માટે હું રડું, ઈચ્છા જ થઈ જોઈએ. બરોબર, આપણું પણ આ લક્ષ્ય હોવું જોઈએ. શરૂઆતમાં અશુભ ઈચ્છાઓ એ ટાળીએ પ્રભુની કૃપાથી, અને પછી ધીરે ધીરે પ્રશસ્ત ઈચ્છા પણ ન રહે. યાવત આગળ જતા વિશિષ્ટ જે સાધક આત્મા હોય ને, એની તો કહે છે કે મોક્ષની ઈચ્છા પણ પછી ન રહે. ભવે મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. કારણ કે મોક્ષનો આનંદ ઈચ્છા રહિત દશા દ્વારા અહીંયા જ અનુભવાતો હોય. એટલે હવે મારો મોક્ષ ક્યારે થશે, થશે કે નહીં થાય, કોઈ મનમાં શંકા રહે જ નહીં. અને લગભગ મોક્ષ જેવી કંઈક દશાનો અનુભવ અહીંયા થયા કરતો હોય. અને એવી ઈચ્છાઓનું બલિદાન, ફળ નૈવેદ્ય ભલે ચડાવો, પણ પોતાની ઈચ્છાઓનું બલિદાન આપવાની તૈયારી રાખો. આપણા જે દોષો હોય ને, આપણા દોષો, એનું નૈવેદ્ય ભગવાનને ચડાવો. ચાલો આજે વચમાં આવે અને અનુસંધાનમાં આપણે લઈએ, દૃષ્ટાંત લઈએ છીએ આ વિશે. એમ જે પેલી ભલે એક વખત એવું બન્યું, આજથી લગભગ 101 વર્ષ પહેલાની સત્ય ઘટના છે. ત્યારે કોઈ રાજસ્થાની ભાઈ બહેનો બેઠા છે અહીંયા રાજસ્થાનમાં. તખતગઢ છે ને, તખતગઢ નામનું શહેર, ત્યાંની આ સત્ય ઘટના છે. એક મોટા શેખ, એ જમાનામાં આજથી 100 વર્ષ પહેલા, જ્યારે વાહન વ્યવહાર, આટલા સાધનો આટલા બધા નહોતા. પાલિતાણાની યાત્રા કરવા જવું હોય તો ગાડામાં બેસીને અથવા કેટલી બંદરીઓ કરી બેઠો, હોડી વગેરેમાં ને મનમાં કે બસ દ્વારા જવાતું. તો આ શેખ ગાડામાં બેસી લગભગ 1 મહિનો લાગ્યો હશે ત્યાં પાલિતાણા પહોંચતા સુધીમાં. અને જિંદગીમાં પહેલી વાર પાલિતાણાની યાત્રાએ ગયા છે. ખૂબ આનંદથી યાત્રા થઈ, ભગવાનની પૂજા વગેરે પણ થઈ. અને પછી એ નીચે ઉતરી રહ્યા છે. ત્યાં અધવચ્ચે રસ્તામાં એક મહારાજ મળી ગયા. એ નીચે ઉતરતા પણ મહારાજ સાહેબ મોડા ચડ્યા, રસ્તામાં ભેગા થયા અને મહારાજ સાહેબ મળે રસ્તામાં. એટલે શું કહેવાનું? કહો મહારાજ ક્યાં જાઓ, મજા મેં ના? કારણ કે કહો મહારાજ શાંત્યા નહીં, શાંત્યા છે, શાંતા છે, શાંતા નહીં, શાંત્યા નહીં, સાતા વિનોદી ઉપર. શાંત્યા કે શાંતા નહીં, પણ સાતા અથવા સુખ સાતામાં છો ને. અને પહેલા શું કહેવું જોઈએ? મત એણ વંદામી, મધેણ વંદામી, પણ મથ એણ વંદામી એટલે કે હું મસ્તક વડે, મસ્તક ઝુકાવીને આપને વંદન કરું છું. અને પછી સાહેબ સુખ સાતામાં છો ને, એ રીતે પૂછવું જોઈએ. પાલિતાણા ઉપર કેટલા મહાત્માઓ, સાધુ સાધી ભગવંતો આવતા જતા હોય. એટલે પછી ઘણી વાર અતિ પરિચયથી અવજ્ઞા જેવું, પણ ક્યારેક ઉપેક્ષા જેવું થઈ જાય. આપણે હાથ જોડીએ કે ન જોડીએ, ક્યારેક મથણ વંદાની કહીએ કે ન થઈએ, પણ આ શેઠે ખૂબ ભાવપૂર્વક મથેણ વંદાની, સાહેબ સુક્ષાતામાં છો ને. એટલે એના આચરણ ઉપરથી મહારાજ સાહેબને પણ લાગ્યું કે આ કોઈક સુપાત્ર જીવ છે. અને મહારાજ સાહેબનો એવો ક્રમ હતો કે રોજ એકાદ પણ જીવને કંઈક હિતોપદેશ આપી, પ્રેરણા કરીને ધર્મમાં થોડી અંશે પણ જોડવો. એટલે એને લાગ્યું કે આ ગ્રાહક સારો છે.
એટલે એને પ્રેરણા આપશે તો ઊભી નીકળશે, સફળ થશે. એટલે મારા સાહેબે પૂછ્યું કે કેમ શ્રાવકજી બહુ ખુશ થઈ જાય, બહુ આનંદમાં દેખાતો, શું વાત છે? હવે મારા સાહેબ આનંદ કયો ને, જિંદગીમાં પહેલી વાર આટલી ઉંમરે આ ગિરિરાજની યાત્રા કરી, દાદાની સેવા પૂજા ભક્તિનો મને લાભ મળ્યો. મારા સાહેબ કે બહુ સારું, તો જરા મને કહેશો કે દાદાના ચરણોમાં તમે શું અર્પણ કર્યું? એટલે એમણે જે કે ફળ નૈવેદ્ય મૂક્યો હશે, લાડુ પેંડો કે ફળ કંઈ એ કીધું. મારા સાહેબ એ તો ઠીક છે, બરોબર છે, એ તો બાહ્ય પ્રતીક છે, પણ અંદરનું શું મૂક્યું, તમારું પોતાનું શું મૂક્યું? મારા સાહેબ સમજાયું નહીં, જરા ચોખ્ખટપૂર્વક વાત કરો, ખબર પડે. અંદરનું મૂકવાનું એટલે શું? કાંઈ હૃદય કાઢીને આમ ઓપરેશન કરી મૂકી દેવાનું, કલેજું કાઢીને મૂકી દેવાનું, શું? અંદરનું મૂકવાનું એટલે શું મૂકવાનું? ત્યારે મારા સાહેબ જો ભાગ્યશાળી, આપણી યાત્રા સફળ ખરેખર ક્યારે થાય? આપણે ત્યાં અદભુતજી પાસે જઈએ ને ઘણા હાથ આમ રાખીને બાંગ ફૂંકારતા હોય, મોટેથી બોલે અદભુત યાત્રા સફળ. મોટે ભાગે આજકાલ પડઘો પડતો નથી, ધારો કે પડઘો પડે સફળ, તો એ કઈ એનાથી યાત્રા સફળ થાય નહીં. પણ આપણને ભજવતા કેટલાય દોષો, એમાં સૌથી મોટો દોષ કે વ્યસન આપણા જીવનમાં જે હોય એ આપણે જો ભગવાનના ચરણે અર્પણ કરી શકીએ ફળ નૈવેદ્ય સ્વરૂપે, સમજો તો આપણી યાત્રા કંઈક અંશે પણ સફળ અને સાર્થક ગણાય. બાકી તો કડવી તુંબડી હતી એકદમ, અને કોઈ છત્રો તો સૌથી બધા તીર્થોની યાત્રાએ ત્યારે એને આપી કે ભાઈ આ બધા કુંડમાં જગોળ છે, સ્નાન કરાવજે. સ્નાન કરાવ્યું ને ઘરે આવીને પછી શાક બનાવ્યું તો કેવું હતું? કડવું ને કડવું. અંદર નેચર ચેન્જ ન થયો. તીર્થોના પર કુંડમાં નવડાવવાથી એનો સ્વભાવ કંઈ ચેન્જ થયો નહીં. એટલે શું થયું? એવી રીતે આપણે પણ તીર્થયાત્રા કરવા જઈએ, શત્રુંજય નદી નાહીને ભગવાનની પૂજા કરીએ, કેમ એક એક હું ડગલું ભરે એ પણ શત્રુંજય નદીમાં નાહીને મુખ બાંધી મુખ બોસ દેવ જુગાદી પૂજીએ આની મન સંતોષ. અથવા શું શ્લોક છે સાહેબજીનો? શત્રુંજી નદીમાં નાહીને નહીં, નાહી નદી શત્રુંજીમાં ચડી તીર્થ શુભવાસ પૂજે આદિશ્વર પ્રભુ તેના થાય દેવો દાસ. બરોબર ને વિકુમાર? હા, તો એ રીતે કરીએ, પણ અંદરના જો કંઈક ભગવાને આપણા દોષ અર્પણ ન કરી શકીએ, અર્થાત એ દોષોનું સેવન ન જ કરવું, કોઈ પણ સંજોગોમાં એવો જળ સંકલ્પ ન કરી શકીએ, તો આપણી યાત્રા ખરેખર સફળ થાય નહીં. એટલે મારી તો ત્યારે શેઠે કહ્યું, મારા સાહેબ આ તો બહુ સારી અને સાચી લાગે છે, મારામાં ઘણા દોષ છે. એક દોષ એવો છે જે આજે પણ આપણા લગભગ બધાને મોટે ભાગે ઓછી વખતે હશે ભજવતો હશે. કયો દોષ? કયો દોષ? ગુસ્સો મારા મને બહુ આવે છે, અને મેં ઘણી વાર કોશિશ પણ કરી છે કે એના ગુસ્સો નથી કરવો, સંકલ્પ કર્યા છે, પણ થોડી વાર થાય ન થાય, જરાક નિમિત્ત મળે અને બધું સંકલ્પ ચકનાચૂર થઈ જાય છે. તો શું કરવું મારા સાહેબ? મને સમજાતું નથી. ત્યારે મારા સાહેબે ત્યાં કંઈક રોટલા ઉપર બેસી કરી અને સંક્ષેપમાં એને થોડો એકાદ દ્રષ્ટાંત આપી અને સમજાવી દીધું. ગમે એવો નિમિત્ત આવે જ્યારે ક્રોધનો, એ વખતે આપણે કઈ રીતે પોઝિટિવ થિંકિંગ કરવું, સગુડી વિચારણા કરવી, પોતાના જ દોષ વિચારવા, સામી વ્યક્તિના ગુણને કે ઉપકારને વિચારવા, તો આપણી ક્ષમતા ટકી શકે. જો બીજાના દોષ દેખાશે તો કાયા વગર રહેશે નહીં. બીજાના દોષ જે ભૂલ જોવા જ નહીં, વિચારવા જ નહીં. એક રાજ આપણા પ્રત્યે નેગેટિવ વર્તન કરી શકે, આપણા જ આગલા જન્મના એના પ્રત્યે થયેલા કોઈ ગેરવ્યવહાર, ગેરવર્તન, એનાથી બંધાયેલા કર્મ એ ઉદયમાં આવ્યા છે. માટે આજે સામી વ્યક્તિને આપણા પ્રત્યે એવો દુર્ભાવ થાય છે. પણ હવે મારે એ કરવું નથી, અને મારે મારા જ વાંક વિચારવો છે અને ક્ષમતા રાખવી છે, તો ક્ષમતા રહી શકે. એકાદ બે દૃષ્ટાંત આપીને મારા સાહેબે આ વાત મગજમાં બરાબર ફિટ કરાવી દીધી. સંતુષ્ટ થયા અને વળી પાછા બેક ટુ ગયા ગાડા પાસે પાછા, અને આંસુ ભર્યા ઘડી આંખે એકદમ કાકરોડીપૂર્વક પરમાત્મા આદિનાથને આજીજી કરી, વિનંતી કરી કે ભગવાન આ જિંદગીમાં આજે આવ્યો છું ને કદાચ પહેલી વાર ને છેલ્લી વાર પણ હોઈ શકે, ફરી કઈ ઘડી ઘડી જલ્દી હવાતું નથી આટલી દૂરથી, તો ભગવાન મારે આ મારી યાત્રા નિષ્ફળ જવા દેવી નથી, મારો આ દાવ ફેલ ન જવો જોઈએ. એટલે આજે હું આપની સાક્ષી દ્રઢ સંકલ્પ કરું છું, આપના ચરણોમાં મારા શરીરની પ્રેરણા મુજબ નૈવેદ્ય રૂપે મારા જીવનમાં જે ગુસ્સો છે ને, ગુસ્સોના ક્રોધનો દોષ, એને હું આપના ચરણોમાં અર્પણ કરું છું. હવે કૃપા કરી આપ એને સંભાળી લો, મારી પાસે પાછો ના આવે. અને છતાં એક પુરુષાર્થ રૂપે હું આટલો સંકલ્પ કરું છું કે જે દિવસે
કોઈ પણ નિમિત્તે ગુસ્સો થશે ને, વાણી દ્વારા વ્યક્ત થશે ગુસ્સો, વાણી કે કાયા દ્વારા મનમાં આવે ત્યાં સુધી થોડું બધી સંતવે છે, પણ મનમાં પણ જાદુ સમય ટકવાનું દેવું, એને રવાનું કરી દેવું પોઝિટિવ થિંકિંગ દ્વારા. અને જો વાણી કે કાયા દ્વારા એ દોષ વ્યક્ત થશે તો બીજે દિવસે હું 24 ઉપવાસ કરી. આવો દ્રઢ સંકલ્પ દાદાની સાક્ષીએ એમણે કર્યો. હકીકતમાં આપણને દોષ ખટકે ને તો આવો સંકલ્પ કરવાનો ભાવ જાગે. પીડા, શરીરની પીડા બહુ ખટકતી હોય ત્યારે આપણને શું થાય? ડૉક્ટરને શું કહો? ડૉક્ટર સાહેબ જે કરવું હોય કરો, ઇન્જેક્શન આપવું હોય, કડવી ગોળી આપવી હોય કે ઓપરેશન કરવું હોય કરો, પણ મારી આ પીડા મટાડી દો. એમ આપણા આ ક્રોધ આદિ દોષો બહુ જ્યારે ખટકે ને ત્યારે આવો કોઈ જોરદાર સંકલ્પ કરવાનો સ્વાભાવિક ભાવ જાગે. 24 ઉપવાસની છેલ્લી વાત છે મોટી ઉંમરમાં શેઠ માટે, પણ હવે આ જડ સંકલ્પ છે એટલે એમણે 24 ઉપવાસનો એ અભિગ્રહ લીધો. તમને પણ ફાવે તો કરજો આવું કંઈક સંકલ્પ. 24 ન ફાવે 23 ઉપવાસ, એ ન ફાવે તો આંબીલ, ઘણા ઓપ્શન આપું. એ ન ફાવે તો એકાઠનું, એ ન ફાવે તો પ્યાસનું, એ ન ફાવે તો 3-4 કલાક માટે આહાર અને પાણીનો ત્યાગ. વાણી કે કાયા દ્વારા ગુસ્સો થઈ જાય ને કોઈના પ્રત્યે તો 4 કલાક વગેરે માટે આહાર પાણીનો ત્યાગ, અથવા 4-6 કલાકનું મૌન, અથવા 5-25 ખમાસના આપવા ભગવાનને, અથવા જેના ઉપર ગુસ્સો થયો હોય ને એને 100 રૂપિયા આપી દેવાનું. આ કરવા જેવું છે. જેના ઉપર ગુસ્સો થયો હોય ભલે તાત્કાલિક ના આપી શકો તો કલાક, 2 કલાક, 4 કલાક પછી થોડોક ટેમ્પરેચર લેવલમાં આવે એટલે પછી એને 100 રૂપિયા આપી દેવાના. એવું જ બન્યું એક વખત. રક્ત સુંદરસુરી આચાર્ય ભગવાનની પ્રેરણાથી એક યુવાને આવો શુભ સંકલ્પ કર્યો. ત્યારે માટુંગાના કુમારભાઈ લગ્ન હશે, અને બન્યું એવું કે કપડાં લોન્ડ્રીમાં આપેલા છે ધોવાની ઇસ્ત્રી કરવા જતાં કંઈક ભૂલ થઈ ગઈ અને કપડું થોડુંક બળી ગયું. એટલે એનો ભાઈ ગુસ્સો આવી ગયો. આવી કિંમતી મારું હતો, આ ડ્રેસ હતો, આ મારી નાખ્યો. ખ્યાલ આવ્યો લાઇટથી મગજ મારે ગુસ્સો નહીં કરવાનો નિયમિત સંકલ્પ કરેલો છે. એટલે એને પેલો માફી માગે છે સામે વ્યક્તિ, તો એને 100 રૂપિયા આપે. અરે શેઠ, મેં આટલું આપણું નુકસાન કર્યું, મારે આપણે કંઈક આપવું જોઈએ, એને બદલે આપણને 100 રૂપિયા આપી રહ્યા છો કે હા, મારા શરીર પ્રેરણાથી મેં આવો સંકલ્પ કર્યો છે. ઓ શેઠ એવું છે તો મને જ આપજો તમારા કપડા આવે. પછી એમ કરતા કરતા રિક્ષામાં બેઠા હશે, ક્યાંક જવું હતું અને સ્થળ નજીકમાં હતું, છે જાણી બુજીને રિક્ષાવાળાએ પોતાનું મીટર વધુ થાય એટલા માટે રૂમાં ફરાવીને લઈ ગયો. એટલે એના ઉપર ગુસ્સો આવી ગયો. વળી તરફ ખ્યાલ આવ્યો એટલે એને 100 રૂપિયા આપ્યા. એને કારણ પૂછ્યું એટલે કારણ જણાવ્યું. ઓ શેઠ તો મને જ હંમેશા લાભ આપજો કે રિક્ષા બેસવાનો. પણ આવી 2-3 ઘટનાઓ બની એટલે પછી તો જીવ સાવધાન થઈ જાય ને એકદમ. તો પછી ટ્રાય કરી ગુસ્સો થતો હવે જલ્દી નથી. એટલે આવું કંઈ કરવું નથી. જેના ઉપર ગુસ્સો થઈ ગયો હોય થોડા કલાક પછી જ્યારે મગજ થોડુંક શાંત થાય એટલે તમારે જેટલું ખટકતું હશે એ પ્રમાણે તમે સંકલ્પ કરશો. તીવ્ર ખટકતો મેં તો 100 કહ્યા છે, તમે 500, 1000 કેમ પિયુષભાઈ? પિયુષભાઈ તો બહુ શાંત સ્વભાવ હે. હા, હવે તો 2000ની નોટ આવી ગઈ છે. જો તો તમે 2000નો સંકલ્પ પણ કરી શકો. અથવા ચાલો દૃષ્ટાંતમાં દૃષ્ટાંત, એટલે કે અમદાવાદની પોળમાં પોળ, એમાં પોળ આમાં ચાલે પેટા પોળ હોય બધી. એવી રીતે અહીંયા એવું બન્યું ચાલો કે સુરતની અંદર એક ભાગ્યશાળી રહે છે, એનું નામ છે ધીરુભાઈ ઝવેરાતનો ધંધો, પેન્ટવર્ક વગેરેમાં અવારનવાર જવાનું થાય. રત્નસુંદરી આચાર્ય ભગવંતી પ્રેરણાથી એમણે રોજનું એક સામાયિક કરવાનો શુભ સંકલ્પ કર્યો નિયમિત રીતે. પણ એમાં ખાડો પડે તો બીજે દિવસે 100 રૂપિયા દેરાસરના ભંડારમાં નાખી દેવાના. શું રોજનું એક સામાયિક કરવાનું? આટલા બધું વ્યસ્ત હોવા છતાં પણ આપણે આવો અભિગ્રહ લીધો. અવારનવાર ફોરેન જવાનું થાય, ભૂલ એટલે રહી જાય તો 100 રૂપિયા. આખા વર્ષ દરમિયાન એમના લગભગ 250 ખાડા પડ્યા સામાયિક વગેરેના. 250 એટલે કેટલા રૂપિયા થયા? 25,000 રૂપિયા ભેગા નહીં, બીજે દિવસે નાખી દેવાના. હજી સામાયિક નથી તો બીજે દિવસે 100 રૂપિયા દેરાસના ભંડારમાં એ નિમિત્તે નાખી દેવાના. એટલે રૂપિયા 25,000 એના માટે બહુ મોટી વાત નથી, ઝવેરી હતા. પણ આટલા ખાડા કેમ પડ્યા એ ખટકે છે એમને. ભોજન કરવામાં ખાડા, ઉપવાસ કેટલા થાય 12 મહિનામાં, સમોસીને થાય તો ભાગ્યશાળી, તમારી એવી સ્થિતિ હોય તો આટલા ખાડા કેમ પડે ચાલે. એટલે બીજે વર્ષે એમણે ઓટોમેટિક 1 મહિનું ઉમેરી દીધું, 100 ને બદલે 1000 રૂપિયા. પછી તો જે દિવસે સામાયિક ન થાય તો બીજે દિવસે 1000 રૂપિયા દેરાસના ભંડારમાં નાખવાના. તો બીજે વર્ષે 250માંથી 1 મહિનું ઘટી ગયું, 25 ખાડા પડ્યા. રૂપિયા તો 25,000 થયા.
આ પછી ખાડા પર ખટકે છે, આટલા ખાડા કેમ ચાલે? આટલા ઉપવાસ જીવતું નથી કરતો 12 મહિનામાં, તો આટલા સામાયિકના ખાડા કેમ ચાલે? ત્રીજે વર્ષે ત્રીજું એક મીંડું ઉમેર્યું, 1000 ને બદલે 10,000 રૂપિયા આદેદારના ભંડારમાં નાખવાના. હવે ત્યારે પણ ખાડો પડતો નથી. ઓટોમેટિક બધું ફોરેન જતા હોય તો પણ એવી રીતે ટિકિટ કઢાવે, વચમાં હોલ્ડ કરી લે અને કોઈ વેઇટિંગ રૂમ કે જે હોય ત્યાં જઈ કરી સામાયિક કરી લે, પછી આગળ બીજી ફ્લાઇટ પકડીને આગળ જાય. એવી જ રીતે જેમ સામાયિકની વાત, એવી રીતે ભગવાનજીની પૂજા માટે પણ એમને એવો સંકલ્પ કે ભગવાનની પૂજા રોજ કરવાની. ખાડો પડે તો પહેલા 100 રૂપિયા પહેલા વર્ષે, બીજા વર્ષે થયા 1000 રૂપિયા, ત્રીજા વર્ષે થઈ ગયા 10,000 રૂપિયા. મને ભેગો સંકલ્પ સામાયિક અને પૂજાનો. હા, એટલે બે નથા, બે ખાડા પડે તો 10 ને 10 20,000 રૂપિયા. ધારો કે કોઈ દિવસે તબિયત નહોતી ને સામાયિક પણ નથી અને પૂજા પણ નથી, તબિયત બરાબર થોડી ઘણી પણ ન હોય તો આપણો કાપ ક્યાં પડે? ખાડો ક્યાં પડે? વ્યાખ્યાન વગેરેમાં ખાડો પહેલો પડે, ધર્મક્રિયામાં પૂજા વગેરેમાં ખાડો પહેલો પડે. પછી પૂછવામાં આવે કે ભાઈ તમે ઓફિસે ગયા હતા કે નહીં? સાહેબ એમાં તો કેમ ચાલે? ઓફિસે જ જવું પડે, ડૉક્ટરને પણ જે ઇન્જેક્શન આપવું તો આપવું, પણ મારું રૂટીન એમાં ખાડો ન પડવો જોઈએ. એટલે ઓફિસે જવાનું રોજ થાય. ખરેખર તો શાસ્ત્રો કહે છે કે જરસ્ય લંઘનમ છે, તાવ આવીને તો લાંગણ કરવું, ઉપવાસ કરી દેવો જોઈએ. પણ એ પણ આપણને પાલવતું નથી. અને પછી ડૉક્ટર પણ સમજી ગયા છે, ડૉક્ટર બધું ખાજો ભલે, ખાલી મારું માથું નહીં ખાતા, બરોબર ને? હા, એટલે એ છૂટ આપી દે. બાકી ખરેખર તો તાવ હોય ને ગરમ લિક્વિડ સિવાય, બહુ તો દૂધ ચા જેવું ગરમ લિક્વિડ સિવાય અન્નનો દાણો ઝેર બરોબર કહેવાય છે ખરેખર તો. અને એ પાલવતું નથી એટલે પછી ડૉક્ટરો પણ કહે કે બધું ખાજો ભલે, આ ઇન્જેક્શન ગોળી લેતા રહેજો અને મારી પાસે આવતા રહેજો, મને ખટાવતા રહેજો. તો એ રીતે અહીંયા એમણે સંકલ્પ કર્યો. હવે એક પણ ખાડો પડતો નથી. ફોરેન જાય તો પણ પૂજાનું ડ્રેસ, પૂજાની જે સામગ્રી અને સાથે 18 પછી કરાયેલા એવા ભગવાન, બધું સાથે સામગ્રી હોય અને વચમાં ઉતરી કરી વેઇટિંગ રૂમમાં જઈ આ બધું કરી આવે, પૂજા સામાયિક કરીને પછી આગળની ફ્લાઇટ પકડે. વર્તમાન કાળના આવા જ્વલંત દાખલાઓ છે. અમે એના ઘરે જ ગયા સુરતની અંદર, અઠવા લાઇન્સ વિસ્તારની અંદર ધર્મ પેલેસ નામની બિલ્ડિંગમાં 6ઠે માળે તે રહે છે. અમારે મુંબઈ આવવાનું હતું કચ્છથી સમજો, તો આમના વિશે ક્યાંક સાંભળ્યું હતું અને બહુરત્ના વસુંધરા પુસ્તકમાં આવા દ્રષ્ટાંતો સંકલિત થતા હતા. એટલે ખાસ મેં બાયપાસ નીકળી જઈએ તો 15 કિલોમીટર અમારે ઓછા થાય, પણ ખાસ અમને મળવા માટે સુરતમાં અમે ગયા. અને રવિવારનો કુદરતી દિવસ હતો, અમે 6ઠે માળે એમના ઘરે ગયા, પણ કુદરતી એ વખતે એ મળ્યા નહીં, કારણ કે અગાઉથી કાંઈ એમને જાણ કરી શકાય નથી, કંઈ નંબર તો હતા નહીં એમના. તો ગયા, પોતે ભલે ત્યાં બહાર નીકળી ગયા હતા, પણ અમારો ધક્કો ફેલ ન ગયો, કારણ કે અમે ગયા એ વખતે એમનો કોલેજ ભણતો યુવાન દીકરો ઘરમાં હતો. અને કુદરતી અમે પહોંચ્યા ને તરત એના કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો હશે, એટલે એણે ફોન ઉપર, હવે રવિવારનો દિવસ હોય, ઝવેરીનો દીકરો હોય, પૈસાની રેલમછેલ હોય અને ટાઈમ પુષ્કળ હોય, તો શું પ્રોગ્રામ બને? મોટે ભાગે ક્લબમાં જવાનું, હોટલમાં જવાનું, સિનેમામાં, થિયેટરમાં જવાનું, રિસોર્ટમાં જવાનું, આવું બધું હોય. એને બદલે ફોન ઉપર આ ધીરુભાઈ ઝવેરીનો દીકરો યુવાન એ પોતાના મિત્રને કહે છે કે દોસ્ત, અમારા ઘરે રોજ સામાયિક થાય છે, આમ તો રોજ તો થાય છે, રાત્રે થાય લગભગ, પણ આજે બપોરે 4 વાગે સમૂહ સામાયિક, અમારા ઘરમાં રોજ સમૂહ સામાયિક થાય. ઘરના 4 સભ્યો, માતા પિતા, દીકરો દીકરી બંને, 4 જણા કમ્પલસરી બેસે સમૂહ સામાયિકમાં. એટલું જ નહીં, આમાં ઘરમાં કામ કરતી કામવાળી બાઈ સુદ્ધા પણ એ સામાયિકમાં ભલે ફરજિયાત હોંશથી બેસે. અને એમના ઘરમાં મેં જોયા 2 કબાટ, આમ આગળનો ભાગ કાચનો હોય. હવે ઝવેરીના ઘરમાં કબાટમાં તો શું હોય, ઝવેરાત બધું હોય ને, શોરૂમની જે થોડુંક હોય સેમ્પલ, શોરૂમ ભલે અલગ પણ હોય, સાથે ઘરમાં થોડુંક સેમ્પલ હોય કોઈ આવે તો દેખાડવા માટે. એમના ઘરમાં પણ કાચના કબાટમાં ઝવેરાત કરતા પણ વધી જાય એવું કંઈક હતું. શું હશે ભલા? ઝવેરાતથી વધી જાય એવું. વિશિષ્ટ એવા ધાર્મિક, આધ્યાત્મિક, તત્વજ્ઞાનના અલગ અલગ પ્રકારના બધા પુસ્તકો હતા, એકદમ સરસ મજાના. એમાંથી કે અમારા પપ્પા સામાયિક લઈ કરી અને એ પુસ્તક કપડા ઉપર મૂકી કરી અને એમાંથી વાંચીને રોજ અમને સમજાવે. હા, અને એનો કોલેજ ભણતા યુવાન દીકરા દીકરી એને મહત્વના મુદ્દા નોટ કરતા રહે. અને સેમ્પલ કોઈ દેખાતું નથી ખાસ, બધું તમે તમારી મેમરી પાવરને ધન્યવાદ કે બધું મોઢે જ યાદ રહી જાય છે, લખવાની જરૂર પડતી જણાતી નથી. આ તો બધું પાછું વળી તમે જ્યારે સાંભળવું ત્યારે પણ સાંભળી શકો ને આજકાલ તો બધી એવી સગવડ છે. હા, પણ અહીંયા અને મને નોટ પણ બતાવી છોકરાએ કે જો મારા સાહેબ આ મારા પપ્પા સમજાવે છે ને આમ આના મુદ્દાઓની નોટ છે. એટલે પોતાના મિત્રને આમંત્રણ આપે છે કે અમારા ઘરે 4 વાગે આવજે, સામાયિક
પપ્પા બહુ સરસ સમજાવે છે, મજા આવશે. હું તો કહ્યું કે હું ધન્ય છું, હું પુણ્યશાળી છું કે અમારો ફેરો સફળ થયો. આ કાળમાં આવા યુવાન દીકરા જોવા મળ્યા, સાંભળવા મળ્યા, અને સાથે આ સમૂહ સામાયિકની વાત સાંભળી ખરેખર આશ્ચર્ય થયું. પછી તો ના ગાયિકા પણ આવી ગયા, ધીરુભાઈ ભલે ન મળ્યા, પણ આ બધી વાત એમની સાંભળી. તો આવો આમનો શુભ સંકલ્પ છે, બરોબર. તો આમાંથી પ્રેરણા લેજો ને તમે પણ કંઈક આવા શુભ સંકલ્પો કરજો. પણ મૂળ વાત ચાલતી હતી તખતગઢના શેઠની, અને એમણે પણ સંકલ્પ કર્યો આવો, જે દિવસે વાણી કે કાળા દાડા ક્રોધ થઈ જશે તો બીજે દિવસે શું કરીશ, ચોવીહારો ઉપવાસ કરીશ. અને આખરે અનુક્રમે પાછા ગાડામાં બેસી કરી અને ઘરે આવ્યા. જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે બધા એને અંદરમાં શું થયું હશે, આનંદ થયો હશે, રાજીપો થયો હશે. હા, જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે હાસ. હવે 1 મહિનો, 1-2 મહિના શાંતિ. જેવા ઘરમાં પ્રવેશ્યા હાથમાંથી સ કાઢી નાખો, હા તો રેવા દો, પાછળ એક અક્ષર શું બદલી ગયો હશે, હાય. હાય મર્યા. રોજની રામાયણ મહાભારત ક્રમમાં એવો ઉગ્ર કડક સ્વભાવ હતો એકદમ. વાત વાતમાં ગુસ્સો, વાત વાતમાં પારો, થર્મોમીટરનો પારો 105 ને પણ ઓવરટેક થઈ જાય, એવો ગુસ્સાવાળો સ્વભાવ હતો. હા, તમે અહીંયા આવ્યા છો, ઘરવાળાને પણ શું થયું હશે, ક્યાંય પાછા જલ્દી આવે, જલ્દી આવજો પાછું, બહુ વાર નહીં લગાડતા, એવું કહ્યું છે. એવું થવું જોઈએ. આપણો નેચર એવો રોયલ હોવો જોઈએ, સ્વભાવ આપણો, કે આપણો વિયોગ ખટકે બધાને, ક્યારે પાછા જલ્દી ઘરે આવે એવું થવું જોઈએ. હા, તમે જ્યારે ઓફિસે જવા માંડો ત્યારે સુશ્રાવિકા ધર્મપતિ તમારા વાઈફ નહીં, એના મુખમાંથી એવા ઉદ્ગારો સહજ પડ્યો નીકળતા હોય, પાછું મને ફોન કરજો ત્યાં પહોંચી કરીને પાછા સમયસર સાંજે આવી જજો હો. હા, એટલે સાંજે પાછા આવવાની તમારી રાહ જોવાતી હોય, તમે જીતી ગયા. અને એને બદલે સ્વભાવ જો વિચિત્ર હોય તો પછી ક્યારે હવે જલ્દી ઓફિસનો ટાઈમ થયો, હજી તમે નથી ગયા, જલ્દી ઓફિસનો ટાઈમ થઈ ગયો તમારો, ગાડી છૂટી જશે, એવું થાય. પછી એવું સાંભળવા મળે. તો અહીંયા એવા ઘરમાં પ્રવેશ કર્યો, એટલે બહારથી તો મોટું વસ્તુ રાખવું પડે, વ્યવહારથી તો મોટું વસ્તુ દેખાવું પડે. ઓહો, આવી ગયા, બહુ સારું, બહુ સારું, ઔપચારિક કહેવું પડે. મંદિરમાં તો થાય તો હાય મર્યા. પણ બન્યું એવું 1 કલાક, 2 કલાક, 4 કલાક થયા. નહીં તો ભાગ્યે જ કોઈ કલાક કોરો જ્યાં ગુસ્સો કર્યા વગરમાં. એની બદલે 2-4 કલાક થઈ ગયા તોય શેઠ જરા ઊંચા નીચા થતા નથી. ક્યાંક કંઈક તૂટી પડ્યું હશે, તૂટ્યું હશે, કંઈક ફૂટ્યું હશે, તોય પણ શેઠના પેટનું પાણી આવતું નથી. એટલે ઘરમાંથી કોઈકને ડાઉટ ગયો, આ જમાનો એવો ડુપ્લિકેટનો છે. ફિલ્મોમાં ડબલ ડોરમાં કામ કરવું હોય તો ઓલા માસ્ક પહેરી આવે, ડબલ ઓલું ત્યારે મોરો બદલાવ મોરો પહેરીને આવે. તો એવું તો કંઈ નથી ને, આપણી પૈસા ઘણા હતા એટલે નકલી શેઠનું આ રબરનું મોરું બનાવી કરી અને કોઈ બીજો માણસ નથી આવી ગયો ક્યાં. એટલે પૂછવું કે ગભરાતા વળી કહું કે હિંમત કરીને પૂછી લીધું કે શું વાત છે આજે એકદમ બિલકુલ તમે શાંત છો, તમે સાવ બદલાઈ ગયા છો. ત્યારે શેઠે નમ્રતાથી કહ્યું તમારી વાત સાચી છે, આ પ્રમાણે મારા સાહેબ મળ્યા, એમણે મને પ્રેરણા કરી અને દાદા પાસે આવો સંકલ્પ કર્યો છે. બધાને માનવામાં નથી આવતું કે આપણા શેઠ જેને કહેવાય ને ચંદ્રકૌશિકનો અવતાર કહો કે દુર્વાસા ઋષિનો કહેવાય છે એવો અવતાર, અને એ વળી આવો સંકલ્પ કરે, બંને ઇમ્પોસિબલ. ન ભૂતો ન ભવિષ્ય હતી કે છે. હા, કદાચ સૂર્ય ઠંડો પડી જાય પણ આ અમારા પાપા શેઠ એનો સ્વભાવ ઠંડો પડે શાંત તો શક્ય નથી. પણ છતાં નજર સામે જોઈ રહ્યા છે 4-5-6 કલાક થવા તો ગુસ્સો થતો નથી. પણ આ સમાચાર વાયા એમનો ભત્રીજો હતો એમના કાને પહોંચ્યા. એણે પણ વિચાર્યું કે ઇમ્પોસિબલ, સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ મારા કાકા એનો સ્વભાવ ચેન્જ થાય, શાંત રહી શકે, ક્ષમતા રાખી શકે, અશક્ય છે, મારે એની પરીક્ષા કરવી છે. અરે પરીક્ષા કરવાની માટે એણે શું કર્યું કે એ જમાનામાં એવો વ્યવહાર હતો અને આજે પણ ઘણી ઠેકાણે હોય છે કે આવું કંઈ વિશિષ્ટ અનુષ્ઠાન કરીને કોઈ આવ્યું હોય આપણે શિખર વગેરેની યાત્રા કરીને તો એની ખુશાલીમાં શું કરવામાં આવે, તો ધુમાડા બંધ ધામ જમણ કરવામાં આવે, નાનું ગામ હોય તો. નહીં તો છેવટે આપણા સંઘને સ્વામી વાત્સલ્ય કરવામાં આવે. એ રીતે પહેલાં ભત્રીજાએ શેઠ પાસે કંઈ વાત કર્યા સિવાય શેઠને મોઢું દેખાડવા આવતો નથી. હા, કેમ કાકા યાત્રા સુયાત્રા એમ પૂછવું જોઈએ કે નહીં? કાંઈ આવ્યો જ નહીં, ઘરે મોઢું ન બતાવ્યું, પૂછવાની તો વાત જ ના રહી. અને પેલા ગોઠી એટલે કે પૂજારીને કહી દીધું સાડ ફેરવવાનું,
કે જે આખા નગરમાં સાડ ફેરવી આ નખતગઢમાં એ ફલાણા શેઠ એમની આ પાલિતાણાની પહેલી યાત્રાની નિમિત્તે ધુમાળા બંધ પ્રસંગને સ્વામી વાત્સલ્ય છે ને બધારે વધારવાનું છે. પહેલાના કાળમાં કચ્છની અંદર ગામડાઓમાં યાદ આવે જયારે આઠમ પાકી હોય ને ત્યારે પૂજારી શાદ ફેરવે સવારે પૂનમ કે અમાસી પાંખી પાલિકા મોલઈ મજૂર કોઈ સીમ શેળે જોતો નવેનર બાઈ ભાઈ આવી રીતે સાદ પડે. એવી રીતે આવું કઈ ભોજનનું પણ હોય તો પણ પૂજારી સાદ પાડે એટલે કે ઉદ્ઘોષણા જાહેરાત કરે. અને આ જાહેરાતના શબ્દો પેલી શેઠાણીને કાને પડ્યા. શેઠાણી એવા ચોસ્સા કડકડાવે ચોસ્સા આવે એ રહી જરાક આવા તેની ખબર પડી જાય કરતો એ તો ભાઈ આવે જાય તરત આંખ પહોંચી જાય કાન પહોંચી જાય. એવી રીતે અહીંયા પણ શેઠાણી જરાક જાગ્રત હતા. જેવા શબ્દો સાંભળ્યા એટલે શેઠને કહે છે સાંભળો છો આ બહાર શું સાડ ફરી રહ્યો છે. એ શેઠે જરા કાન આપે ખબર પડી પણ શેઠ હવે બદલાઈ ગયા. સહેજ મનમાં થયું પહેલા કે આપણે તો કઈ કોઈને પૂજારીને કહ્યું નથી આ સાદ કેમ ફરે છે. પછી જાગ્રત હતા આ દેવગુરુની કૃપા તીર્થનો પ્રભાવ દાદાનો પ્રભાવ તરત પાછા સાવધાન થઈ ગયા. નહીં મારે પોઝિટિવ જ વિચારવું છે, મારે કોઈ માટે નેગેટિવ વિચારવું જ નથી અને મારે જરા પણ ગુસ્સો કરવો જ નથી. મારે ક્ષમતા જ રાખવી છે. ગુસ્સો નથી કરવો એમ વિચારા કરવા મારે ક્ષમતા રાખવી છે. પોઝિટિવલી વિચારવાનું બરોબર ને. ક્ષમતા ક્યારે ગુસ્સો ન થાય તો જ રહે ને. પણ છતાં વિચારવા ફરક છે. નેગેટિવ વિચારીએ મારે આમ નથી કરવું તો પણ આમ એટલો એવો ક્રોધ બીજે રેતો આવે ને વચમાં યાદ તો મારે ક્ષમતા જ રાખવી જોઈએ. ક્ષમતા શબ્દ જ એવો છે કે સાંભળીને શાંતિ થાય આનંદ થાય બરોબર ને. પોઝિટિવ વિચારવાનું આમ મારે નથી કરવું એમ નહીં, મારે આ ગુણ મારી વિકસાવવો છે. એટલે એ રીતે શેઠાણીને પોઝિટિવ વિચારીને કહ્યું એમાં આપણે શું નારાજ કરવાનું. તો બહુ સારું થયું. નહીં તો આપણે આ બધું કરવું પડે, વ્યવહાર સાચવવો પડે કે નહીં. તો કેટલી જવાબદારી આખા તખતગઢને જમાડવું હોય, સ્વામી વાત્સલ્ય કરવું હોય, કેટલી તૈયારીઓ કરવી પડે, કેટલું ટેન્શન છે. સારું થયું કે ભત્રીજાએ આ બધું જવાબદારી પોતાના માથે લઈ લીધી. તો આપણે ધન્યવાદ આપવો જોઈએ, એનો આભાર માનવો જોઈએ. એમાં નારાજ શું થવાનું હોય. હા પણ શેઠાણી કઈ મોઢું દેખાડવા આવ્યો નહીં, યાત્રા સુયાત્રા પૂછવા પણ ના આવ્યો. અરે આવશે ભાઈ, એમાં શું આપણે આવી આટલી બધી જવાબદારીઓને ઉપાડી છે તો તૈયારી માટે તો કેટલો વ્યસ્ત હશે. એટલે આવશે, વાંધો નહીં, આજે નહીં કાલે પરમ આવશે. એમ કરતા અઠવાડિયું પૂરું થવા આવ્યું, જમણવારો દિવસ પણ આવી ગયો તોય પેલો ફરક્યો નહીં. એટલે વળી શેઠાણી તો ઊંચા નીચા થાય છે. પણ શેઠ વળી સવડું વિચારીને એને શાંત પાડે છે કે ભાઈ ના આવ્યો તો શું થઈ ગયું, એમાં શું થઈ ગયું કાટું મોડું. આટલી મોટી જવાબદારી એને ઉપાડી છે એ તો તું વિચાર કર. અને બધાને નિમંત્રણ આપવા માટે જતો હશે એટલે કેટલો વ્યસ્ત હોય. માટે આપણે એવી અપેક્ષા જ રાખવી નહીં. હકીકત અપેક્ષા એ દુઃખનું કારણ છે. અપેક્ષા અનાનંદો પંચસૂત્રમાં કહ્યું છે. જેટલી અપેક્ષાઓ વધારે, ઈચ્છાઓ વધારે એટલું દુઃખી થવાનું વધારે. જેટલી ઈચ્છાઓ અને અપેક્ષાઓ ઘટતી હશે એટલી જીવનમાં શાંતિ, પ્રસન્નતા અને આનંદ વધતો જશે. એટલે શેઠે સવડું વિચારી ઠંડુ પાણી ઉભરો આવે ને દૂધમાં, તમે શું કરો, છમ પાણી નાખો, ઠંડુ પાણી સમી જાય. એટલે શેઠાણીનો ઉભરો આવ્યો તો જરા થોડો ગુસ્સાનો. એટલે શેઠે પોઝિટિવ વિચારીને આ પ્રમાણે કહ્યું એટલે શેઠાણીનો ઉભરો સમી ગયો થોડો. કે ચાલો તૈયાર થઈ જાઓ, આપણે જઈએ, આપણા નિમિત્તે આ બધું આયોજન છે, આપણે જવું જોઈએ. અને આપણે આમંત્રણની અપેક્ષા પણ રાખીને જોઈએ. આપણું આપણા પોતાના ઘરનું કાર્ય છે એમ સમજાવી કરી. શેઠાણીને પણ તૈયાર કર્યા. શેઠાણી મને તમારે પણ તૈયાર થયા. પહેલાના જમાના શેઠાણી હતા, આપણા સુશ્રાવિકા હતા. એટલે પતિને પરમેશ્વર, પતિ વાતને પછી ઉથલાવે નહીં કોઈ પણ સંજોગોમાં, સ્વીકારી લે. એટલે મને પણ શેઠાણી પર તૈયાર થયા. બંને જણા માજનવાડીમાં જ્યાં જમણવાર હતું ત્યાં જઈ રહ્યા છે. જ્યાં થોડેક નજીક પહોંચ્યા, દૂરથી પેલો ભત્રીજો ગેટ પાસે જ ઉભો હતો. બધા એને વેલકમ, સ્વાગતમ, આવો આવો, બહુ સારું, ભલે પધાર્યા વગેરે કરતો હતો. જેવું શેઠાણીના આવતા જોયા એટલે જાણી બુજીને એણે મોઢું ફેરવી નાખ્યું. કોઈક સામાન્ય મજૂર જેવો કોઈ માણસ એની સાથે જાણે વાતે લાગી ગયો. શેઠાણી બધું માર્ક, આ તો બરાબર માર્કર કંપનીના મેનેજર હતા શેઠાણી, એટલે બધું માર્ક કરે છે. અને શેઠને કહે છે જોયું જશોતા કેટલો અધમ છે. મીણી કે આવકારે, બધાને આવકારે ને આપણે તો મેન ઓફ ધી ફંક્શન કહેવાઈએ. અને આપણે જોયું મોઢું ફેરવી દીધું, પાછા વળો, આપણે પાછી જાઓ. હવે શેઠ ગુસ્સો કરે બીજા
તરત સબળું વિચાર્યું અને શેઠાણીને શાંત કરતા શું કહ્યું હશે, તમે હવે હો બોલો, તો આની જગ્યાએ તમે આવું નક્કી કર્યું કે મારે ક્ષમતા જ રાખવી છે, ગુસ્સો કરવો જ નથી, તો આની જગ્યાએ તમે શું કરો, શું કહો તમારા લાઈફ પાર્ટનરને? હા ચાલો, એ સિવાય એક જવાબ. બીજો જવાબ કેટલા કે સાંભળ્યો પણ છે. આ જો આ તારા બેન સ્માઇલ કરી રહ્યા છે એટલે સાંભળ્યું છે આ દ્રષ્ટાંત. કેટલા જણા આ દ્રષ્ટાંત સાંભળેલું છે? થોડા કે સાંભળેલું છે, થોડા બહુ 5-7 સાંભળ્યું છે, બાકી મેજોરિટી નથી સાંભળ્યું. સખત ઘટના કે રાજસ્થાનના બેઠા નથી સાંભળ્યું દ્રષ્ટાંત? સાંભળો. હવે તો આપણે થોડું શીખી લેવું પડશે પોઝિટિવ થિંકિંગ કેમ કરવું. ધારો કે આપણે આ સંજોગમાં હોઈએ અને આપણે ક્ષમતા રાખવી છે, નજર સામે જોઈએ છે કે જાણી બુદ્ધિને એને આમ કર્યું છે, છતાંય આપણે એનો વાંક નથી વિચારવો, આપણો વાંક વિચારવો છે. બોલો, હવે આ પ્રસંગમાં શેઠ શેઠાણી શેઠ પોતાનો વાંક કઈ રીતે વિચારી શકે અને એનો ઉપકાર વિચારવાનો છે. જરા વિચારીને કહો રાજનભાઈ, જરા પિયુષભાઈ કોણ કે છે, જરા લખણભાઈ, તમે બધા ઇન્ટેલિજન્ટ, બ્રિલિયન્ટ, શાર્પ, ઇન્ટેલિજન્ટ બધા બેઠા છો બધા, જરા વિચારીને થોડું તો કહો જરા. પાણાવતી વિચાર્યું અને હવે બીજું આપણો અવસર આવે, એનો અવસર આવવા દે આપણે પણ જોઈ લઈશું, બરોબર ને? બરાબર બદલો વાળીશું, એનો પ્રસંગ આવશે ત્યારે આપણે આવી ગાંઠ વાળીએ મનમાં અને એટલી દુઃખી થઈએ છીએ. કેન્સરની ગાંઠ કરતા આ બધી ગાંઠો ભયંકર છે. તો ખરેખર તો આપણી ફરજ છે, આપણે ભત્રીજાથી પહેલા પહોંચી જવું જોઈતું હતું. આપણે બધાને આવકાર આપવો જોઈએ, કારણ કે આપણો પ્રસંગ છે અને છતાં આપણે લેટ લતીફ મોડા પહોંચી રહ્યા છીએ. અને ખરેખર ધન્યવાદ આપવા ઘટે કે સમય પહેલા બરાબર પહોંચી ગયો અને આપણી લાજ એને લાથી આપણા વતીથી આમંત્રણ બધાને આપી ગયો છે. એટલે એનું પોઝિટિવ વિચારવાનું અને પોતાનો વાંક વિચારવા. દરેક પ્રસંગમાં આ એક અભ્યાસ કરવા જેવો છે. કોઈક નિમિત્ત આવ્યું, ગુસ્સો થઈ પણ ગયો ધારો કે, પછી જ્યારે થોડુંક ગુસ્સો શાંત થઈ જાય ને 4-6 કલાક પછી કે બીજે ત્રીજે દિવસે ભલે એ જ પ્રસંગને શું કહેવાય રિવાઇવ કરવાનું. એ વખતે ખરેખર ભલે ગુસ્સામાં બોલી ગયો પણ ખરેખરને કઈ રીતે વિચારી હોત, આ ઘટનાને કઈ રીતે મૂલવી હોત તો હું ક્ષમતા રાખી શક વિચારવાનું. અને એવો કોઈ પોઈન્ટ મળી આવશે જેથી કરીને બીજી વાર જ્યારે આવું કોઈ નિમિત્ત મળે તે વખતે આપણે ક્ષમતા રાખી શકીએ. આ રીતે અભ્યાસ કરવાનો. શરૂઆતમાં નિષ્ફળતા મળશે ઘણી, પણ અંગ્રેજીમાં શું કહેવત છે? ફેઇલ્યોર ઇઝ ધ કી ઓફ સક્સેસ. એવું કંઈ છે? શું છે? નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એટલે શરૂઆતમાં ભલે 2, 5, 10, 15, 20 વર્ષની નિષ્ફળતા પણ મળશે, પણ તમે આ રીતે અભ્યાસ કરતા રહેશો તો જરૂર એમાં એક દિવસ તમે માસ્ટર બની જશો. સખત ઘટના શેઠની જેમ ઓન ધ સ્પોટ તમે પોઝિટિવ ફ્રી આવશે કે શું જવાબ આપો. એટલે આ પ્રમાણે શેઠાણીને શેઠે શાંત કર્યા. નજીકમાં પહોંચ્યા તોય જાણી બુજ્યું સામું જોવા તૈયાર નથી. આડું અવડું વાત કરે છે બીજા સામે જોઈને, કાંઈ વાંધો. અંડર ગયા. સવારે સ્કૂલમાં કેટલી એક્ઝામ હોય? મંથલી ટેસ્ટ, ત્રિમાસિક પરીક્ષા, 6 માસિક, 9 માસિક અને છેલ્લે એન્યુઅલ એક્ઝામ, ફાઇનલ ટેસ્ટ હોય ને. એમ આટલી પરીક્ષાઓમાંથી શેઠ પાસ થતા રહ્યા અને ભત્રીજો બધું માર્ક કરી રહ્યો છે. હવે અંડર જરા અઘરું પેપર તૈયાર રાખ્યું હતું. બધા લોકોને કહી રાખ્યું હતું કે જો મારા કાકાએ આવો સંકલ્પ કર્યો છે, નિયમ લીધું છે, મારે પરીક્ષા કરવી છે આપણે બધાએ, એટલે મહેરબાની કરી જાય કાકા કાકી અંદર આવે, તમે કોઈ બોલવું આપતા નહીં, એની સામે જોતા નહીં અને એની સામે વાત કરતા નહીં. તમે આપસમાં જાણે વાતમાં લાગી જો, તમને જાણે એમની હાજરીની ખબર નોંધ જ ન હોય એવી કરજો. જોઈએ બધા કેટલી વિશે સવા થાય છે, કાકા કેટલું નિયમ પાડી શકે છે, મારે પરીક્ષા કરવી છે. જેવા અંદર ગયા શેઠ શેઠાણી એ વખતે કોઈ આવકારતું નથી. તો બધા કેટલા આવકારવું જોઈએ. ઓ વાહ શેઠ વાહ, ધન્યવાદ, ખરેખર તમે આવી મોટી યાત્રા કરી આવ્યા, અનુમોદના કરવી જોઈએ, પ્રશંસા કરવી જોઈએ. એને બદલે બિલકુલ ઉપેક્ષા થાય, ભલભલાને માથું લાગ્યા વગર રહી આવા પ્રસંગમાં. અને એમાં પણ આપણે જયારે 1-2 પ્રસંગમાં લેટ ગો કર્યો હોય, એક વાર બીજી વાર જતું કર્યું, ત્રીજી વાર ઉપરા ઉપરી જયારે આવું થાય પછી તો આપણે ચક્રવર્તી વ્યાજ છે સાચું વાળી લઈએ. પેલા 2 વાર જે લેટ ગો કર્યું હતું ને, અને પછી એવું સંભળાવીએ કે એને 7 પેઢી સુધી યાદ રહે કદાચ. પણ અહીંયા શેઠ સાવધાન હતા, દેવગુરુની કૃપાથી. શેઠાણી તો ઊંચા નીચા એકદમ થાય છે. તમે શું બંગડી પહેરી છે કે શું? હવે આટલું અપમાન થાય છે ને તમે આમ ઠંડા સાથ બેઠા છો, અહીં કરો, હાલો પાછા. શેઠે હળવેથી ખાંડમાં કહી સમજાવી દીધું કે જો
આપણે કોઈ એવી અપેક્ષા રાખવી જ ન જોઈએ. અને આવા વિશિષ્ટ વ્યક્તિ માટે બેસવા માટે પણ ગાદલા તકિયા હોય કે વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે આગળ બધું ગાદલા બિછાવેલા હોય, આટલામાં મોટા તકિયા મૂકેલા હોય. અહીંયા કોઈ એવી વ્યવસ્થા રાખવામાં નહોતી આવી. શેઠે કહ્યું સાધર્મિક બધા સરખા હોય, આપણે કોઈ અપેક્ષા જ ન રાખીએ. અપેક્ષા રાખીએ નહીં, અપેક્ષા પૂરી ન થાય એટલે દુઃખ અને પછી દ્વેષ ને ક્રોધ ને ભય ને આ બધું સર્જાય. અપેક્ષા જ ન રાખી કઈ પાછું. સાધર્મિક બધા સરખા, ચાલો આપણે બેસી જઈએ. બધાની સાથે બેસી ગયા. ભત્રીજો બધું માર્ગ કરી રહ્યો છે. ત્રાસની આંખે, આ બાડીની આંખે બધું જોઈ રહ્યો છે. અને નવમાસી પરીક્ષામાં પાસ થઈ ગયા. હવે એન્યુઅલ એક્ઝામ એવું ટફ અને હાર્ડ પેપર કાઢવું કે ક્લીન બોલ થયા વગર રે નાપાસ થઈ ગયા. અને એ રીતે એણે આકરામાં આકરી અગ્નિ પરીક્ષા જેને કહી શકાય, સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ હતી ને, હા એવી અગ્નિ પરીક્ષા જેવું કર્યું. મોદક બનાવ્યા હતા, ભજીયા અને મોદક ને. અને ભત્રીજો જાતે મોદકનો થાળ લઈ અને બધાના ભાણામાં આગ્રહ કરીને બે મોદક લાડુ પીરસતો જાય છે. અહીંયા કાકા અને કાકીનો વારો આવ્યો અને અગાઉથી 2 ગોળ મોટા પથરા તૈયાર રાખ્યા હતા. હા, અને એમના લાડવાની જગ્યાએ એમના ભાણામાં પથરા મૂક્યા. હવે વિચાર કરો, આપણે હોઈએ તો હું એમાં ભેગો આવી જાઉં હો. આટલી પરીક્ષામાં હું કદાચ નતા થઈ શકું. શું થઈ જાય? આપણે તો શું કરીએ, તો શું વિચારીએ? પેલો પથ્થરો ઉપાડીને શીખે છે સામે ઠોકવાનું, તે પણ ક્યાં કપાળમાં ઠોકવાનું મન થઈ જાય, થઈ જાય. કોઈ બધું ઠોકી પણ છે, પણ બહુ થોડો જેન્ટલમેન થોડો હોય તો પછી ઠોકે નહીં, પણ મનમાં વિચાર તો આવી જ જાય. હેડો વધા આટલું આપણે ક્ષમતા રાખીએ, એની કદર કરવાની વાત દૂર રહી. બીજા બધાના ભાણામાં આગ્રહ કરીને લાડવા આપીશ ને આપણે આવું હળહળતું અપમાન થયું આટલા બધા ગામવાસીઓની વચ્ચે. જો આદિના દાદાનો કેવો ચમત્કાર છે, ગિરિરાજનો કેવો ચમત્કાર છે, મારા સાહેબની કૃપા અને આશીર્વાદ કેવો ચમત્કાર છે. શીખાણી તો નખ શીખ સળગી ઉઠ્યા. નખ પગના અંગૂઠાનો નખ અને શીખા એટલે આ ચોટી માતાની આખું આમ મંડળમાં ધુઆ થાય છે. શેઠને આમ બાજુમાં બેઠા હતા, ચીપચો ભરે છે, ચીમચો. અને આમ હળવેથી આમ કે નાખી નખ આવે કે ના, તમારે નાક જેવું કઈ છે કે નહીં, શરમ છે નાક જેવું કઈ છે કે નહીં? આટલું હળવળતું અપમાન થાય છે તોય તમે જાણે બાંગડી કરીને બેઠા હોય તમે આમ ચૂપચાપ. શેઠે પણ બોલો, હવે આ કેવી અઘરી પરીક્ષા છે. હવે આમાં આપણે હવે તમારે જવાબ આપવાનો છે ભાઈ. સૌનું વિચારવું છે, પોતાનો વાંક વિચારવો છે, સામાનો ગુણ અને ઉપકાર વિચારવો છે. કઈ રીતે વિચારી શકાય? બોલો કિરણભાઈ. મારા તો આવશે પરીક્ષા, ચોમાસા પરીક્ષામાં તમારી પાસે આ પ્રશ્નનો જવાબ તમારે દેવો જોઈએ. તમે તો સાંભળ્યું છે, તમારે નહીં ચાલે. તમે તો આમ સાંભળેલું છે, આદુસો કર્યો હતો એટલે. જેને સાંભળ્યું ન હોય તલક્ષીભાઈ, એમ તો જૂના જોગી કાર્યકર્તા, અહીંના એકદમ સક્ષમ કાર્યકર્તા છો. મારે તો બુદ્ધિ જોરદાર હોય. બોલો આજના દાદ, તમે તો સીએ, તમારો દીકરો સીએ છે, તમે બી સીએ છો ને? હા, સીએ બેઠા છો, ડોક્ટર બેઠા છે. કોઈ જવાબ આપો. આપણે હોઈએ આની જગ્યાએ, આટલા પ્રસંગો આપણે જોયા કે એમાં કેવી રીતે શબ્દો વિચારી શકાય. હવે આના ઉપર તમે કહો કે આ પ્રસંગમાં આપણે હોઈએ, શબ્દો વિચારવાનો સંકલ્પ હોય તો શું વિચારી શકાય? તમારા પોતાનો દોષ વિચારો. આ ઘટનામાં પણ પોતાનો દોષ અને સામાનો ઉપકાર અને ગુણ વિચારવો છે. કઈ રીતે વિચારી શકાય? બધા મૌની બાબા બની ગયા. આવું મૌન ઘરે રાખતા હોય તો ચાલો એ ખરે. ચાલો એક મુદ્દો થયો, તમારે પરીક્ષામાં જેવું છે ને જવાબ તો આપો છે. ઠીક છે, થોડું ઠીક છે, પણ હજી એના કરતા જરા જોરદાર જવાબ. એમાં પોતાનો અત્યારનો વાંક વિચારવો છે. પૂરો જન્મનો આ લોક પૂછ્યા તો પરલો કોણે કીધા, આ અત્યારનો પોતાનો વાંક વિચારવો છે. અને સામાન્ય વ્યક્તિનો ઉપકાર પથરા આપે છે તો એનો ઉપકારને ગુણ વિચારવો છે. બહુ અઘરું છે ને? અઘરું છે હકીકતમાં. પણ એકચ્યુઅલી આટલું સાંભળ્યા પછી જવાબ થોડો આવવો તો જોઈએ. ટાઈમ આપો, આવતીકાલે આપશો? ચાલો, કઈ પર એકચ્યુઅલી થઈ ગયો છે 10 ઉપર 10 થઈ ગઈ છે. એટલે હવે છેલ્લી એક, તમે ઘરેથી શાંતિથી વિચારજો, કોઈ કોપી નહીં કરાતા.
જેમ મેં આ દ્રષ્ટાંત સાંભળ્યું હોય એ કોઈને કહેતા નહીં અને તમે કોઈને પૂછતા નહીં, તમે સ્વયં એના ઉપર ચિંતન કરજો. આટલું હોમવર્ક તમને આપવામાં આવે છે, બરોબર ને? આવતીકાલે આપણે બરાબર તમે સાંભળ્યું હશે ક્યાં કઈ નહીં? હવે તો બધાને ખબર પડી ગઈ જ્યારે. હા હા, ચાલો પોતાનો રાગ વિચાર્યો, બરોબર. ખરેખર તો આપણે બધાને જમાડી, બધાને પીરસીને પછી બેસીને જોઈએ. એની બદલે આપણે કેવા ખાવધરા કે બધાને ભેગા બેસી ગયા જમવા માટે પહેલી પંગતમાં બેસી ગયા, આપણે સૌથી છેલ્લે બેસીને જોઈએ. આ પોતાનો વાંક સમજાય. હવે ઓલાનો ગુણ શું વિચારો? પથ્થર આપી સાથે એમાં. ચાલો એ જવાબ કાલે, બરોબર ને? ઠીક આવે. હવે આપણે બીજો ટોપિક શરૂ કરીએ. એ પણ પૂરો નહીં થાય, આજે દૂર મૂકવો પડશે. એનાથી પહેલા ચાલો મંગળાચરણમાં અરિયંત જગ્યાએ હવે આજ કરી લઈએ અત્યારે, બરોબર ને? પશ્ચાનુપૂરી નવકારના 5 પદો. કેટલાને આવડી ગયા 5 પદો? હોમવર્ક કરો છો કે નહીં પાછું? નો ટાઈમ. એનો કેવો ફાયદો છે મોહનભાઈના દ્રષ્ટાંતમાં પણ આપણે જોઈ ગયા. કોઈ એકાદ 2 જણાને આવડે છે. આપણે તો આખો નવકાર આવતો હશે, કારણ કે તમે 6 વર્ષ પહેલા કોટલીમાં ચોમાસું હતું ત્યારે પણ આ બધું શીખેલા છે. બોલી જાઓ આંખો બંધ કરીને જેટલું આવડે છે. હાફ આવડે છે, ભલે બોલી જાઓ. લંગ મ છે કે શું છે? લંગ મને માથે મીંડી મમ. લંગ મમ. અહીંયા ઘણાની ભૂલ થાય. હા, હણ નહીં, હણ મીંડું છે. રંગ લાગ મમ. પછી હણો સ. ચાલો બોલાવું છું, ફરીથી ચલાવજો. લંગ મં ઈ હો મંડપ. સિંબે સ ચ રંગ લાઘ મમ. હણો સ હણાપ પવ સ. રૂક્કા મુન ચ પમ સુ એ. રંગ ભૂસા વસ એ લો મોન. અહીં સુધી આપણે કઈ થઈ ગયું, બરાબર? હવે આગળ વધીએ થોડું. રંગ હવે નમો ઉવજાયાણમ એને આપણે ઉલટાવીને બોલવાનું છે. રંગ્યા ઝાવ ઉમોન. જોડાક્ષરથી ભેગું જ બોલવાનું, એમ જજા નહીં કરો, છોટું નહીં પણ જજા નહીં. રંગ્યા ઝાવ ઉમોન. 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 અહીં સુધી ટ્રાય કરજો, કોશિશ કરજો. કદાચ કોઈ એવા પણ હજી સુધી શરૂઆત જ ન કરી હોય તો હજી પણ કોશિશ કરજો. રોજ એક પદ કરીને કરશો તો પણ થઈ જશે. રોજ આપણે નવકારનું એક ગીત પણ લઈએ છીએ, ક્યારેક ક્યારેક ભૂલાઈ જવાય છે. તો અત્યારે પહેલાં ગીત લઈએ અને પછી આપણે વિશ્વની અજાયબી નવકાર મહામંત્રની પણ આ કાળમાં કેવી અજાયબીઓ થાય છે એ આપણે જોઈએ. તો પ્રભુ સાથે પ્રીત ચોપડી આવી રહી છે. બધા જ એ ચોપડીની અંદર 2 જણા વચ્ચે એક ચોપડી રાખજો અને પાના નંબર 74 પાનું 74 કાઢજો. 2 જણા વચ્ચે ચોપડી રાખજો અને 74નું પાડો. ટોટલ 18 ગીતો છે નવકાર મહામંત્રનામાં. આ પુસ્તકમાં 18 ગીતો છે. એમાંથી આપણે 7 ગીત લઈ લીધા છે. હવે આજે 8મું ગીત બધા બોલજો સાથે. સુખકારી સુખકારી નવકારનો મંત્ર સદા સુખકારી. મારી સાથે જ બોલજો. 68 અક્ષર નવપદો એનો મહિમા છે અપરંપારી. નવકારનો મંત્ર સદા સુખકારી. વળી નવપદ જપ તપ એકાસણનો વળી બનીએ
બ્રહ્મચારી નવકારનો મંત્ર સદા સુખ. એટલે કે તપપૂર્વક જાપની સાથે એકાસનું આંબી તપ કરવું જોઈએ અને સાથે બ્રહ્મચર્યનું પાલન તપ દરમિયાન અચૂક કરવું જોઈએ, તો જ એનો વિશિષ્ટ લાભ મળી શકે. ખમા સમરને પદ અક્ષર સુપ્રમાણી નવકારનો મંત્ર સદા. એટલી દરરોજ જેટલા એક પદનું નમો ઓરિયન્તાલમ 7 અક્ષર છે, તો પહેલે દિવસે 7 સમાસના 7 લોકો તો કૌશલ, બીજે છે નમો સિદ્ધાંત 5 અક્ષર છે, તો 5 સમાસના 5 સાતિયા 5 દિવસનો કૌશલ વગેરે એની વિધિ હોય. જ્યારે 9 દિવસ એની આરાધના કરાતી હોય ત્યારે પંચ મંગલ નવ કારણી નવમાં બેસી બનો ભવતારી નવકારનો મંત્ર સદા સુખ. જગજનના દુઃખ દૂર કરીને વાંચિત સુખ દાતારે નવકારનો મંત્ર સદા સુખ. જીન શાસન સુર વૃક્ષનું મૂળે આપનું સૂળ નિવારે નવકારનો મંત્ર સદા સુખ. જન્મ મરણ સૌ સંતાપનો રોગ નિટાવણ હારે નવકારનો મંત્ર સદા. ભણો નવકારને ઘણો નવકારને સમરો સમરસ્ય ત્યારે નવકારનો મંત્ર સદા સુખકારી. નમો નવકારને જપો નવકારને બનો નવકારના પૂજારી નવકારનો મંત્ર સદા સુખકારી. સુખકારી સુખકારી નવકારનો મંત્ર સદા સુખકારી. જગવલ્લભ પદકારી નવકારનો મંત્ર સદા સુખકારી. જીન શાસન સારો 14 કુંભાણ જો સમુદ્ધારો જસ મને નમુકારો સંસારો તસ્ય કિંતુણ. એક જાહેરાત પ્રમાણે હું સુધારણા કરી દઉં. આ રવિવારના એક વિશિષ્ટ આયોજન છે આખા મુંબઈમાં. બૃહદ મુંબઈ પંચપરમેશ્વરી પરિવાર જે જયંતભાઈ રાઈએ શરૂ કરાવેલ છે. આજે શનિવારના છે. અચ્છા, શનિવાર, ભલે. આજે કયો વાર છે? ગુરુવાર, એટલે પરમ દિવસે આપણી એકમ છે, વાંધો નહીં, બાકી નથી ચોમાસું પૂનમ. તો પરમ દિવસે શનિવારે સવારના 9:30 વાગે શરૂ થશે કાર્યક્રમ. નીચે પહેલા મારે લગભગ હોલમાં છે. હવે એમની સાથે બીજા બધા 50 જણા એ પરિવારમાંથી જોડાયેલા છે, એ સાથે આવવાના છે. એટલે આપણે હમણાં લોકડાઉન ચાલે છે થોડુંક કોરોનાને કારણે, એને કારણે અહીંયા સંઘના બધા સભ્યો નહીં આવી શકે. માત્ર જેમને પરક્ષીભાઈ કહે છે એ પ્રમાણે 5 જણા. બાકી તમે લાઈવ પ્રોગ્રામ હશે એની લિંક પર તમને મોકલવામાં આવશે, એટલે ઘરે બેઠા બેઠા તમે એ પ્રોગ્રામને મોટા સ્ક્રીન ઉપર તમે ધારશો તો જોઈ શકશો. તો એ જ લક્ષ્ય રાખજો. પરમ દિવસે શનિવારે વ્યાખ્યાન આપણું આ ચાલુ વ્યાખ્યાન નહીં હોય, પણ એમાં જે 4 મણકા હશે, 12 નવકાર 4 વખત ગણાવે. એમાં લગભગ 2 મણકા થઈ જશે 12 નવકારના. ત્યાર પછી થોડુંક પછીમાં નવકારને લગતી વાત લગતી હું બોલીશ. વળી ત્યાર પછી વળી બીજા 2 મણકા કરવામાં આવશે. તો આજે આપણે આ નવકાર મહામંત્રનું એક નવું દ્રષ્ટાંત શરૂ કરીએ છીએ. જે પૂરું આજે નહીં થાય, અગ્રે વર્તમાન ચાલુ રહેશે. તો વાત છે આ શંખેશ્વરજી મહાતીર્થથી થોડા કિલોમીટર દૂર શંખલપુર ગામ છે. શંખલપુર ગયા છો કોઈ? શંખલપુર અમે વર્ષો પહેલા ગયા છીએ. ત્યાં શંખલા પાર્શનાથ 108 પાર્શનાથમાં શંખલા પાર્શનાથ શંખલપુરના છે. એ શંખલપુર ગામથી
5 કિલોમીટર દૂર બહુ વિશિષ્ટ ગુફાઓ છે, બહુ વિશિષ્ટ ગુફાઓ છે, જેની અંદર 24 તીર્થંકરો પણ પથ્થરમાં ગુફામાં જ કોતરેલા છે. એ સિવાય હિન્દુઓના પણ કેટલાક બધા આવા સ્ટેચ્યુઓ, ધાર્મિક સ્ટેચ્યુ ત્યાં છે. તો ગામના લોકોને હવે એની એટલી બહુ વેલ્યુ ન હોય, કારણ કે બાજુમાં જ હોય, પણ બીજા લોકો જે સાંભળે એને ખૂબ એનો કિંમત હોય. તો આ બાજુ એક બીજું ગામ, એનું નામ છે અરોડી. અરોડી નામે ગામ, એમાં હેમચંદભાઈ નામે કોઈ શ્રાવક રહેતા હતા, અને એમનો દીકરો જેનું નામ હતું પિયુષ. પિયુષભાઈ. પિયુષ એટલે અમૃત થાય, અર્થ શું થાય? પિયુષ એટલે અમૃત. આપણે પણ અમૃત ક્રિયા કરવી છે ને. તો આ પિયુષ છોકરો 10મા ધોરણમાં ભણતો હતો, કંઈક આના જેવો હશે, કંઈક 10મા ધોરણમાં. પણ નાનપણથી એવા સુંદર સંસ્કારો મળ્યા હતા, અને નવકાર મહામંત્રો પર અતૂટ શ્રદ્ધા. રોજની 50 બાદી માળા નવકાર મંત્રોની ગણે. સવારના 25 માળા, અને વળી સાંજે કે રાત્રે સુતા પહેલા પણ 25 બાદી. જો કે લખ્યું હતું કે લાશો બાદી કે છૂટી, જેવો તોય છૂટી હોય તો પણ 50 માળા બાળક માટે બહુ મોટી વાત કહેવાય. તો એ રીતે સવાર સાંજ 25 માળા, ટોટલ 50 માળા નવકાર મંત્રની ગણતો. અને એમને કયા भगवान ઉપર બહુ શ્રદ્ધા હતી? વર્તમાન काल अभी किसका शासन, कौन से भगवान का शासन चल रहा है? मोटा बोल तो अभी कौन से भगवान के शासन में? मैंने ख्याल नहीं हुआ. क्या भगवान? महावीर स्वामी के અહીંયા આદિનાથ કે અનંતનાથ? મહાવીર સ્વામીના શાસનમાં આપણે છીએ. તો એમને મહાવીર સ્વામી ઉપર ખબર નહીં કે બહુ લગાવ હશે, પૂર્વજન્મના સંસ્કાર. તો આજકાલ તો આપણે કયા ભગવાન ગમે? બધાને પારસના. કારણ કે ચમત્કાર દેખાડે ને, ચમત્કાર ત્યાં નમસ્કાર. અને કાં પછી શનિવારનો દિવસ હોય ત્યારે પારસના થોડા ગૌણ થઈ જાય, અને એની જગ્યાએ ગોઠવાઈ જાય મુનીશ્વર સ્વામી, કારણ કે શનિ ગ્રહના એ સ્વામી કહેવાય. શનિની પનોતીની તકલીફો ટાળવા માટે શનિવારે ઘણા આગાસી જાય, કોઈ થાણા વગેરે જાય, કોઈ ઘાટકો પર જાય જ્યાં મુનીશ્વર સ્વામી ભગવાનનું જે રાસ હોય, કોઈ કામણ તીર્થે જાય, કોટની મહાદેવપુરી જાય. બરાબર, શનિવારે આ શનિવાર ગ્રુપ છે ત્યાં દર મહિને જાય છે. તો આ પણ આ ભાગ્યશાળીને ભગવાન મહાવીર સ્વામી સાથે કોઈ એવું એટેચમેન્ટ, ગુણાનું બંધ. બસ મહાવીર સ્વામી પણ એને હૃદયમાં બિરાજમાં એક નૌકા, અને સાથે મહાવીર સ્વામી. અને અવારનવાર સ્વપ્નની અંદર પણ મહાવીર સ્વામીના દર્શન થાય, આમ પ્રકાશનું વર્તુળ દેખાય, એમાંથી મહાવીર સ્વામી પ્રગટ થતા આવું જો એને અનુભવ થાય. શ્રદ્ધા હોય ને, શ્રદ્ધાને ભક્તિ વિશે બોલીને, ત્યારે શાસન દેવતાઓ પણ આપણી શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે આવા બધા સ્વપ્નો વગેરે પણ આપી શકે. ભગવાન મહાવીર સ્વામી તો મોક્ષમાં છે, પણ એમના અધિષ્ઠાયક દેવદેવી વગેરે હોય સમ્યક વ્યક્તિ, એ આપણી શ્રદ્ધાને વધુ મજબૂત કરવા માટે આવા પ્રત્યક્ષમાં ધ્યાન દરમિયાન, જાપ દરમિયાન કે સપનની અંદર આવા દ્રશ્યો દેખાડી શકે. એ જ ગામની હાઈસ્કૂલના માસ્ટરનું નામ હતું ઘનશ્યામભાઈ દવે. બહુ જેન્ટલમેન જેને કહી શકાય એવા એ ખરેખર હતા. અને માત્ર અભ્યાસની પણ સાથે શિક્ષણ, સંસ્કારો સારા બાળકોમાં આવે એની માટે પણ એ પુરુષાર્થ કરતા હતા. એક વખત એવું બન્યું, એમણે બધા બાળકોને કહ્યું કે આપણે આજથી 5 દિવસ પછી આ સંખલપુરની જે ગુફાઓ છે એ ગુફા જવા માટે ટ્રીપ એટલે પર્યટન ઉપર જવાનું છે. તમારામાંથી જેમને પણ એમાં સામેલ થવું હોય તો તમારા વાલી, તમારા માતા પિતાની ચિઠ્ઠી લાવજો, બરોબર. અને સાથે 15 રૂપિયા એની ફી તરીકે, વધારાનો ખર્ચ હશે એ સંસ્થા ભોગવશે, તમારે ફી રૂપે 15 રૂપિયા લાવવાના છે. અને સાથે જમવાનું ટિફિન પણ સાથે લાવવાનું છે. અને તમારા વાલી માતા પિતાની સહી હશે, સંમતિ હશે, સંમતિ પત્ર લાવશો તો તમને લઈ જવામાં આવશે. અને એ રીતે જોતામાં 200 બાળકોના માતા પિતાની અનુમતિ સહિત બધા પાછા આવી ગયા. અને સવારના 6 વાગે બધાને બોલાવ્યા હતા. તો એ દિવસે બધા 6 વાગે આવી ગયા. 7 વાગે 2 બસો કરવામાં આવી હતી. 7 વાગે 100 વિદ્યાર્થીઓ, પ્રિન્સિપલ, હેડમાસ્ટર, ટોટલ 103 જણા 2 બસોમાં ગોઠવાઈ ગયા. 7 વાગે બસ સ્ટાર્ટ થઈ. 4 કલાકો અંતર કાપી અને 11 વાગે એ બસો સંખલપુરથી પડું ગુફાઓ જ્યાં હતી એની 1/2 કિલોમીટર દૂર બસ ઊભી આગળ જઈ શકાય એમ નહોતું. આગળ પગે જવાનું હતું. એ બધાએ પગે ચાલી કરી લગભગ 12 વાગ્યાની આસપાસમાં ત્યાં સમજો એ ગુફા પાસે પહોંચી ગયા છે. હવે ગુફામાં પ્રવેશવાનો એક જ દરવાજો હતો, એક જ ગેટ. જે
બાજુથી નીકળ્યા એવું નહોતું. અને ગુફાના ભેટ ઉપર એક મોટી વિશાળકાય 1000 મણ વજનની વિશાળકાય શિલા, આમ અધર જેવી લગભગ આમ લટકતી હતી. ગિરનારમાં તમે માર કર્યો ત્યાં પણ એવી શિલાઓ છે ને, આપણને લાગે આમ જો હમણાં પડશે જાણે આટલી વજનદાર આમ થોડી ગયેલી પણ હોય. તો એવી વિશાળ શિલા ત્યાં હતી. પછી આ બધા 103 જણા અંદરમાં પ્રવેશ્યા છે. તો તીર્થંકર ભગવંતની મૂર્તિઓના પણ દર્શન કર્યા. પછી એક નટરાજ શિવનું તાંડવ નૃત્ય એની પણ એક હતી મૂર્તિ. ત્યાં વિદ્યાર્થી કોઈ પ્રશ્ન પૂછે છે કે આ શું છે, કોની છે, પ્રિન્સિપાલ સમજાવી રહ્યા છે. ત્યાં અચાનક ધરતીકંપ થયો. એવો આંચકા જોરદાર ધરતીકંપ આવે, આખી ગુફા અલગ થવા માંડી. બાળકો બધા ગભરાઈ ગયા, રડવા લાગ્યા. પ્રિન્સિપાલે બધાને આશ્વાસન આપ્યું, ગભરાવણી તમારા ઇષ્ટદેવને યાદ કરો. ધરતીકંપ છે, હમણાં સમી જશે. બહારમાં ધરતીકંપ હશે એટલે તમે બહાર જતા નહીં, અત્યારે બધા અહીંયા જ રહો અને પોતપોતાના ઇષ્ટદેવનું નામ સ્મરણ કરો. એટલે પેલો પિયુષ એ તમારી ઠેકાણે બેસી ગયો, નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો, વાલીશાને યાદ કરવા લાગ્યો. અને બન્યું એવું હતું, 3 આંચકા પછી ધરતીકંપ તો શાંત થઈ ગયો, પણ પેલી જે શિલા હતી ને મોટી એ નીચે પડી. અને બરાબર જેનો દરવાજો હતો ગુફાનો બિલકુલ એને ફિટ થઈ ગયા. માત્ર અડધા ઇંચ જેટલી તિરાડ ઉપરના ભાગમાં હતી, એમાંથી થોડી ખવાને થોડું પ્રકાશ માત્ર અંદરમાં આવે, બાકી એકદમ ફિટ થઈ ગયા. નવું કોઈ આવે તો ખબર પણ ન પડે કે અહીંયા આ ગુફા હશે. આ બધા 103 જણા અંદરમાં પુરાઈ ગયા છે. કેટલાય બાળકો રડે છે. પ્રિન્સિપાલ આશ્વાસન આપે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થઈ ગયા. બધા ખાધા પીધા વગર આ બાળકો બધા નાની ઉંમરના અંદરમાં પુરાયેલા છે. અને આ પિયુષ નવકાર ભણી રહ્યો છે. હવે આગળ શું થાય છે ચમત્કાર અહીંયા આ સ્થિતિમાં, અથવા થોડુંક હજી આગળ ચલાવીએ તો સાંજે પાછા ના આવ્યા. એટલે ડ્રાઈવરને કંડક્ટર જે હતા બસમાં બેઠા હતા એ ચિંતાતુર થયા. એ પાછા તપાસ કરવા આવ્યા, પણ એને એવું ગુફા મળી છે નહીં, એવી રીતે પેક થઈ ગઈ હતી. એટલે ત્યાં ખાલી હાથે પાછા કર્યા, બધાને સમાચાર આપ્યા. અને ગામ આખામાં આમ સોંપો પડી ગયો, હાહાકાર મચી ગયો. આટલા બધા છોકરાઓને શું થયું છે, જ્યાં ગયા છે ધરતીકંપમાં, કે રસ્તો ભૂલી ગયા, શું થયું, આમ ચિંતામાં પડી ગયા. રાતોરાત તપાસ કરવા આવ્યા, પણ ક્યાંથી મળે. એમ કરતાં કરતાં આજુબાજુના ગામમાં ખબર પડી. અને છેવટે ટ્રાય કરીને લગભગ 10 દિવસ લગભગ થઈ ગયા હશે. અને હા પછી પેલા પિયુષને આમ તો પેલી પોતાની મમ્મી પાસે ગયો ટ્રીપમાં જવાની રજા લેવા માટે. મમ્મી કે મારું પીને ચાલે, તારા પપ્પા સાંજે આવશે, એની સંમતિ લેજે. પપ્પા આવ્યા. પપ્પાએ એક વાર તો ના પાડી કે બેટા આત્માથી નાનો છે, બીજે ક્યાંક કહેતો તો હું લઈ જાઉં, પણ અમારે તું ન જા. એને ખૂબ ભાવના હતી. એમણે કહ્યું પપ્પા તમે મને નથી ઓળખતા, નવકાર મંત્ર સતત મારી સાથે છે, મારી શનિ ભગવાન સતત મારી સાથે છે, હું ક્યાં પણ જાઉં છું, તો તમે ચિંતા ન કરો, કાંઈ નથી, બધું સારું થશે. એટલે છેવટે આની આટલી મક્કમતાની શ્રદ્ધા જોઈને એના પપ્પાએ સંમતિ આપી હતી. અને એ પણ આ ટ્રીપમાં જોડાયો હતો. અને રસ્તામાં જ્યારે બસો જતી હતી ને, ત્યાં એક ઠેકાણે 200 જેટલા પાડિયાઓ જોવા મળે. પાડિયા એટલે સ્ટેચ્યુ હોય ને. આગળ એવું બન્યું હતું, કોઈક લગ્નની જાન હતી અને બારવટીયાઓ એના ઉપર લૂંટ ચલાવી અને ઝપાઝપીમાં 200 જણા માર્યા ગયા હતા. એના સ્મૃતિ રૂપે બાળિયાઓ ત્યાં રાખવામાં આવેલા હતા. એ બધું પસાર કર્યું. અને ત્યાર પછી આ રીતે દિવસ ઉપર દિવસ પસાર થાય છે. બધા એકદમ ચિંતાતુર પડી ગયા છે. શોધવા માટે આમ તેમ ઘણું ફર્યા, પણ ક્યાંય કશો પત્તો લાગ્યો નથી. અને આ બાજુ પિયુષ એકદમ શ્રદ્ધાપૂર્વક નવકારનો જાપ કરી રહ્યો છે અને ભગવાન મહાવીર સ્વામીનું પણ ધ્યાન કરે છે. અને આ બધાની ફલશ્રુતિ રૂપે કઈ રીતે આખી ઘટનાનો વળાંક આવે છે, કઈ રીતે આપણે કલ્પી ન શકીએ, એ રીતે નવકાર મહામંત્રે એમને કઈ રીતે સહાય કરી એ અધિકાર અગ્રે વર્તમાન. આજે આટલું જ. દિનાગ્રંથે બોલાયો હોય હાર્દિક વિક્ષાંગિક્રમ. તમને જે હોમવર્ક આપ્યું છે બરાબર તૈયાર થઈ લાવજો. ભલા કોપી નહીં કરતા ખરા કોઈ. હોમવર્ક ખ્યાલ છે ને શું હોમવર્ક છે? પોઝિટિવ થિંકિંગ કઈ રીતે કરવાનું. જ્યારે પથરાથી સાયા ભાણામાં અડધો જવાબ તો આવી ગયો પેલા, બરોબર, કે આપણે પહેલા પીરસીને છેલ્લે બેસવું હતું, એટલે આપણે ભેગા બેસી ગયા, એ આપણો વાંક. પણ હવે સામે ભત્રીજાએ જ્યારે પથરા પીરસ્યા છે આવા પ્રસંગમાં, એનો પણ આપણે ગુણ વિચારવો છે.
એનો પણ ઉપકાર વિચારવો છે, તો એ આ પ્રસંગમાં કઈ રીતે વિચારી શકાય? ખૂબ શાંતિથી ચિંતન મનન મંથન કરજો, બરોબર? ન સમજાય તો ભગવાનને પૂછજો પ્રાર્થના કરીને બરાબર ભાવથી, તો કદાચ તમને ઊંઘમાં પણ જવાબ મળી જાય તો નવાઈ નહીં. અથવા નૌકા શ્રદ્ધાપૂર્વક પિયુષની જેમ ગણજો, બરોબર? તો જવાબ ઓછી તો ક્યાંક પૂરી આવે શક્ય છે, બરાબર? જરૂર છે શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિત્તે પ્રાર્થનાપૂર્વક નૌકાર મંત્ર ગણવાની. જોઈએ હવે કેટલા જણા આવતીકાલે હોમવર્ક બરાબર કરી લાવો છો અને ડિસ્ટિંક્શન માર્ક કેટલા મેળવો છો, બરોબર? તે આવતીકાલે એ વિશેષ અગ્રે વર્તમાન. परम मुझे आदर बोलती गुणोदय सागर सुरेश्वरी महाराज परम मुझे आदर बोलती कला प्रभु सागर सुरेश्वरी महाराज परम मुझे आदर बोलती महोदय सागर सुरेश्वरी महाराज पूज्य गुरु ગજાનંદામી ધર્મલા ગજાનંદામી ધર્મલા સાંભળો સૂચના કઈ. શનિવારે મારા સાહેબ વાત કરી એ સુરત મુંબઈ પંચપરમેષ્ઠી પરિવારનો પ્રોગ્રામ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. નવકારના આપણી એકમ છે, જનરલી પૂર્ણિમા છે. હા, એટલે એ પ્રોગ્રામ છે બહુ લિમિટેડ એ લોકો રાખ્યું છે, 50 જણાની